પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. આજે પુનરુત્થાન સજીવીશું. કાલે ઘણી વખત નહીં જોઈ શક્યા પણ ધીરજથી જઈશું અને શીખીશું. પ્રેઝ ગોડ. બોલો પુનરુત્થાન. પુનરુત્થાન એટલે રાઇઝિંગ ટુ લાઈફ અથવા સિટિંગ પોઝિશન ટુ સ્ટેન્ડિંગ પોઝિશન. સૂઈ ગયા હોય આમ રબડીઓ ઊભું થઈ જતું ફરીથી એ સ્થિતિમાં આવી જાય, મરણમાંથી જીવનમાં આવી જાય, પરિવર્તન થાય. પણ એ જે સ્થિતિ છે એ સ્થિતિમાં ફરીથી પુનઃ સ્થિતિમાં આવી જાય, ફરીથી એ સ્થિતિમાં ઊભું થઈ જાય. માદા હોય પહેલા સાજા હોય ને, આપણે માદા થયા પાછા તરત સાયા થઈ ગયા. એ પુનરુત્થાન એનાસ્ટેસિસ, એનાસ્ટેસિસ કહે છે, ગ્રીક વર્ડ છે. પ્રભુએ કીધું યોહાનની સુવાર્તા 11:25 હું પુનરુત્થાન છું, જીવન છું. હું પુનરુત્થાન છું. મને તમે મારી નાખો, હું ફરીથી બેઠો થઈ જાઉં. મને માદો કરવામાં આવે ફરીથી હું એનો હું પછી એ પાછો એને થઈ જાઉં. અને એટલા માટે કહેવાય છે જ્યારે પ્રભુ કૃષ્ણ પુનરુત્થાન થયું ત્યારે એમને જે ગ્રહ હતા એ પૂરી ગયા એવું લોકો કહે છે, શીખવે છે. એવું શીખ્યું છે? શીખ્યા ગયું? નહીં શીખ્યા? તમે શીખ્યા ગયું? તમે નહીં શીખ્યા? જૈન ગયા તમે એવું શીખ્યા તમે સાંભળ્યું નહીં? તો કહેવાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો કાપી નાખવામાં આવે ફરીથી એમને પાછો હાથ આવી જાય, એને સ્થાન મારવામાં આવે ફરીથી ઘર જઈ જાય. એ પુનરુત્થાન છે. ઉત્પત્તિ બીજો ચોથી ખરાબ લખતા લખવું ના લખતા યહોવા પહેલી વાર શબ્દ આપ્યો. ઉત્પત્તિ બીજો ચોથી યહોવાનો અર્થ થાય છે વન હુ એક્ઝિસ્ટ, જે પોતે હયાત છે, જે પોતે જ ઉત્પન્ન થયેલો છે, જે પોતે જ છે. યહોવા, યહોવા. હું જે છું તે છું. અને હિબ્રુમાં વપરાયું છે હૈયા. બોલે હૈયા. હિયા અથવા તો હૈયા યા. એટલે હોવું, એટલે હોવું. ટુ બી એ છે. આઈ એમ ધી આઈ એમ. હું જે છું તે છું. એને મારી નાખો. હું જે છું હું તો જીવન છું. હું છું પાછો. તમે મારી નાખો ફરીથી શું થઈ જાય? હું જે છું હું શું છું? જીવન. તમે મારી નાખો તો પાછો જીવન થઈ જાય. હું જે છું તે છું. પાછા એ પોઝિશનમાં આવી જાઉં. હું ના બદલાવું. હું એવો ને એવો રહું. તમે ચાહો મને ડિસ્ટર્બ કરવા, હું ડિસ્ટર્બ ના કરું. હું એ જ પોઝિશનમાં રહું. તમે મને હારી ગો ત્રાસ આપો તો હું એ જ પોઝિશનમાં આવી જાઉં. યા હું જે છું તે છું. યહોવા નામ આવ્યું પછી યહા પરથી નામ આવ્યું યહોવા. અને બાઇબલ એવું કહે છે કે આ યહોવા જે શબ્દ છે, નામ આવ્યું, એ કઈ દેવનું નામ નથી પણ માણસોએ નામ આપ્યું. સૌથી પહેલો ઇબ્રાહિમ હતો જેને પ્રભુએ કીધું, પ્રભુ એને દર્શન આપ્યું ને ઇબ્રાહિમ બોલ્યો સ્વામી. બોલો સ્વામી. અને હિબ્રુમાં વપરાયું છે અદોનાઈ. બોલો અદોનાઈ. એટલે ગુરુજી. ઇબ્રાહિમ પ્રભુને ગુરુજી તરીકે ઓળખતો હતો, અદોનાઈ તરીકે ઓળખતો હતો. નિર્ગમન તેનો છઠ્ઠો या બીજી કલમ. બોલે ઇબ્રાહિમ દેવને યહોવા તરીકે ઓળખતો, અદોનાઈ તરીકે ઓળખતો હતો, સહસ્ત્રમર દેવ તરીકે ઓળખતો હતો. પાંચો છઠ્ઠો બીજી કલમ. પ્રભુએ મૂસાને કીધું
નિર્ગમન 6 અધ્યાય તેની બીજી કલમ. અને દેવે મૂસાની સાથે બોલતા તેને કહ્યું કે હું યહોવા છું અને સર્વસમર્થ દેવ એ નામે મેં ઇબ્રાહીમને, ઈસાકને તથા યાકૂબને દર્શન દીધું. મેં તેને દર્શન આપ્યું, પછી પણ યહોવા એ મારા નામથી તેઓ મને ઓળખતા ન હતા. હા, યહોવા મારું જે નામ છે અહીંયા છે હયા. હું જે છું તે છું, હું છું. મૂસા પૂછું, મને પૂછશે કે તને કોણ મોકલે તો હું શું કહું? પ્રભુ કીધું એવું કહેજે હું છું એ મોકલ્યો. શું કીધું? હું છું એવું કહેજે. એ કહે છે કે અહીંયા આપણે લોકોએ એને યહોવા કરેલું છે, જેહોવા કરેલું છે. આ કેવી રીતે આવ્યું એ પછી આપણને ખબર પડશે. એને લખેલું છે કે તેઓ મને હયાના નામથી ઇબ્રાહીમ, ઈસાક, યાકૂબ યહોવાનું નામ નતા જાણતા. હું જે છું એ છું એ નામથી મને નતા જાણતા. તેઓ મને સ્વામી કહીને બોલાવતા હતા. તેઓ મને સર્વસમર્થ દેવ તરીકે ઓળખતા હતા. બધે વાંચો બીજી કલમ. અને દેવે મૂસાની સાથે બોલતા તેને કહ્યું કે હું યહોવા છું અને સર્વસમર્થ દેવ એ નામે મેં ઇબ્રાહીમને તથા ઈસાકને તથા યાકૂબને દર્શન દીધું. પણ યહોવાએ મારા નામથી તેઓ મને ઓળખતા ન હતા. હા યહોવા, હા યહોવા નામથી મને ઓળખતા હતા. પછી અને તેઓના પ્રવાસતો દેશ. ઓકે, સારું. ઇબ્રાહીમ પ્રભુને ઓળખતો હતો નામથી. અહીંયા પ્રભુને વાંચ્યું છે 4 અધ્યાય 3 અધ્યાય તેની વાંચો. 13મી કલમ. અને દેવે મૂસાને કહ્યું કે હું જે છું તે છું. અને તેણે કહ્યું કે તું ઇઝરાયલ પુત્રોને કહેજે કે હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે. મૂસા કીધું તમારું નામ શું છે? અને પ્રભુએ કીધું કે હું છું આમેન. હયા. બોલો હયા. હયા. એટલે હું છું. હયા એટલે શું? હું છું. હું છું એનો અર્થ શું થાય? હું છું. હું છું. આ યહોવા જે શબ્દ છે એ માણસે રચેલો છે. બોલો યહોવા શબ્દ. યહોવા શબ્દ માણસે રચેલો. માણસે રચેલો. એનું નામ છે હું છું. હું છું. તમે એને ગમે તેટલો હેરાન કરો એ હું છું એ આનંદ છે, પ્રેમ છે. તમે એને બિલકુલ ચેન્જ ના કરી શકો. એ પાછો પોઝિશનમાં આવી જાય એટલે પુનરુત્થાન. આમેન. સમજવા? એ એવી સ્થિતિમાં જ પાછો આવી જાય. બરાબર કીધું, મને મારી નાખવામાં આવશે, હું ફરતીશ, હું પાછો જીવતો થઈ જઈશ. સમજવા? તો આ હૈયા અદુનાઈ, અદુનાઈ નામથી વાંચે છે. ઉત્પત્તિ તેનો 18મો અધ્યાય. ઉત્પત્તિ 18મો અધ્યાય. હવે પહેલી કલમ ઉત્પત્તિ 18મો અધ્યાય તેની પહેલી કલમ. વાંચો. અને બપોરને વખતે તે તંબુના બારણામાં બેઠો હતો ત્યારે યહોવાએ મામરેના એલોન એલોન ઝાડની પાસે તેને દર્શન આપ્યું. અને તેણે આંખો ઊંચી કરીને જોયું તો જુઓ 3 પુરુષ તેની પાસે ઊભા હતા. અને તેમને જોઈને તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો ને પ્રણામ કરીને કહ્યું કે મારા સ્વામી, જો તારી દ્રષ્ટિમાં હું હવે કૃપા પામ્યો હોઉં. આમેન. આમેન. અદોનાઈ, અદોનાઈ. અદોનાઈ એટલે સ્વામી, પ્રભુ. એટલે નવા કરારમાં ઈસુ પ્રભુ છે એમ કબૂલ કરવા માટે શીખવામાં આવ્યું છે. ઇબ્રાહીમ જેનો અર્થ હતો, જેને પ્રભુ કહેતો હતો, અદોનાઈ. અદોનાઈ જે શબ્દ છે એમાં જે વોવેલ આવે, વ્યંજન આવે, શું શું આવે? એ આવે, ઓ આવે, આય આવે, અને બીજું શું આવે? એવું જ આવે ને? અદોનાઈ લખો ને, દો ને કનો આવ્યો તા, દો, ઓકે, કનો માત્ર ખાલી બોલો, ખાલી હો. પછી કનો માત્ર આવે, પછી શું આવે? ના આવે, ના આવે, ન નો કનો આવે. હવે ય હ વ ના વચ્ચે લગાવો. ય તો એવો ને એવો રાખવાનો, હમાં હો કરી દેવાનો અને વમાં વા કરી દેવાનો. નાહી એટલા આવી રીતે આ લોકોએ નામ ઉચ્ચાર કર્યો. આ માણસે બંનેનું મિક્સ કરી દીધું. અદોનાઈ એટલે પ્રભુ ના વ્યંજન એના જે કહીએ એના વોવેલ કીધા અને ય હ વ
YHWH એમાં વચ્ચે AO લગાવી દીધો અને યહોવા શબ્દ આવી ગયો. ઇબ્રાહિમ દેવ પર વિશ્વાસ કરતો હતો. રોમન 4:17 જે નથી તે હોય એવું સાબિત કરી શકે છે. એટલે ઇબ્રાહિમને જે દેવ મળેલો હતો એ દેવ મળેલો. રોમન 4:17 રોમનોનો પત્ર 4 તેની 17મી કરો. દેવ જે મુવેલાને સજીવન કરનાર છે. દેવ જે મોયેલાને પાછો એ સ્થિતિમાં લાવી શકે છે. આવી શકે છે. એના ઉપર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો. વિશ્વાસ કર્યો. રજવાડ ઇબ્રાહિમ કોનો હતો તો સરસ સમજ દેવને. સરસ સમજ કોણ નામ શું? એ જે મોયેલાને પાછા એ સ્થિતિમાં લાવે. Right. નથી એ હોય એવું સાબિત કરે. રજવાડ એટલે ખ્રિસ્તી જીવનમાં આપણે પુનરુત્થાનમાં માનીએ છીએ. પુનરુત્થાન એટલે તમારી ગમે તે સ્થિતિ હોય પ્રભુ એને ફેરવી શકે છે. પ્રભુ બદલી શકે છે. આનંદ જતો ન હોય પાછો આનંદની સ્થિતિમાં લાવી શકે છે. દુઃખી હોય, હતાશ હોય, નિરાશ હોય ફરીથી શોકને બદલે આનંદમાં ફેરવી શકે છે. લંગડાને હરીની બેઠે ફરતી ઉદ્ધતો કરી શકે છે. મારે દારૂ હોય તો પીતા પણ સ્થિતિ એવી હતી નતા પીતા તો એવી સ્થિતિમાં પાછા લાવી શકે. એવી સ્થિતિમાં પ્રભુ બની શકે. તો ઇબ્રાહિમ એ દેવ હતો જે દેવ મોયેલાને સજીવન કરે છે એટલે પુનરુત્થાન કરી શકે છે. Praise God. હિબ્રુ 6 અધ્યાય બીજી કરવાની છે. આપણે પુનરુત્થાન જે છે બાઇબલનો વિષય એમાં ફરી પાયો ન નાખીએ. બાઇબલ પુનરુત્થાનમાં માને છે. હું પણ પુનરુત્થાનમાં માનવા માંગુ છું. પુનરુત્થાન શું છે શીખીશું. રસવાદ આ લોકો પુનરુત્થાન માને અને કીધું છે કે પુનરુત્થાન ન્યાયકરણ હાથ મૂકવા મળી સજીવન થવાનો ફરતી પાયો નાખીએ. એટલે દેવે જે શીખવ્યું છે બાઇબલ જેટલું કે છે પછી સાયલેન્ટ છે. આપણે પણ એટલું જ વાંચીએ અને પછી સાયલેન્ટ થઈ જઈએ. વધારે પ્રેક્ટિકલની વાત નહીં કરીએ, વધારે ખુલાસાની વાત ના કરીએ. બાઇબલમાં જેટલું પુનરુત્થાન વિશે લખેલું છે, પુનરુત્થાનનો દિવસ, પુનરુત્થાનની પ્રભાતે, ધન્ય આશા, પુનરુત્થાન માટે બાઇબલ સંતોએ જેટલું પણ શીખવેલું છે એ જ આપણે માનીએ. એવું અહીંયા લખેલું છે. વાંચો 6 અધ્યાયની હિબ્રુઓનો પત્ર 6 અધ્યાય તેની બીજી કરો. જલ્દી. તથા બાપ્તિસ્માઓ સંબંધીના ઉપદેશનો તથા હાથ મૂકવાનો તથા મરી ગયેલાના પુનરુત્થાનનો તથા અનંતકાળના ન્યાયકરણનો ફરીથી પાયો ન નાખી. આમેન. જે પાયો નંખાયેલો છે, જે શિક્ષણ લોકોના મગજમાં ફિટ કર્યા છે દેવે, જે શિક્ષણ આપેલા છે એ એવામાં જ એવું જ રહીએ. નવું કશું ના વિચારીએ. એટલે કે છે દેવે પાયો નાખેલો છે અને પાયા પર આપણે બાંધીએ છીએ. પુનરુત્થાન બાઇબલ જેવું કે છે એ જ આપણે માનીએ છીએ. રજવાડ Praise God. આપણે અન્ય ધર્મી લોકો પુનરુત્થાન નથી માનતા. એ લોકો ફરી જન્મમાં માને છે, પુનર્જન્મમાં માને છે. આપણે માનીએ છીએ આ જ શરીર, આ જ આત્મા, આ જ નામ, આ જ વ્યક્તિ એ દેવ ફરી કરે છે. રજવાડ આપણને આપણે આ જ છે, આને જ આ જ વ્યક્તિને ફરીથી સજી કરવામાં આવે છે. રજવાડ રૂપાંતર કરે છે. રૂપાંતર એટલે સડી ગયેલું હોય તો ફરતી, કોવાણ લાગેલું તો ફરતી રિપેર કરે છે. એ જ રજવાડ. તો આપણે પુનરુત્થાન શું છે? જૂના કરના લોકો માનતા હતા, પુનરુત્થાન માનતા હતા. યોહાન 11:24 યોહાન 11:24 બહુ ફાસ્ટ થઈએ. યુહાનને લખેલી સુવાર્તા 11મો અધ્યાય તેની 24મી કરો. વાર્તા કે છે વાર્તા કે પુનરુત્થાનના દિવસે મારો ભાઈ મારો ભાઈ ફરીથી સજીવન થશે. ફરીથી સજીવન. એટલે યહૂદીઓ માનતા હતા ફરીથી ફરીથી સજીવન થવાની વાત. સારું. પુનરુત્થાન હવે લાજરસ ઉઠાવવામાં આવે, પુનરુત્થાન થવું ભાગ્ય ના બોલો હા. બોલો. હા.
શું કરે વાહ નહીં દઉં પુનરુત્થાન તમે શું નહીં દઉં પુનરુત્થાન નહીં દઉં સજીવન પુનરુત્થાન એટલે આપણે ખબર નહીં કે પુનરુત્થાનમાં શું છે અને સજીવન થવું શું છે જૂના કરવાનું પુનરુત્થાનમાં Praise God. લાજરસ મારો ભાઈ કે છે પુનરુત્થાન દિવસે ઉઠશે મને ખબર છે ન્યાયના સમયે લુક 14:14 પ્રભુએ પણ શીખવ્યું કે ન્યાયના સમયે ન્યાયકાળના સમયે લોકોને બદલો મળશે લોકો એવું શીખવ્યું ન્યાયકાળના સમયે લોકોને બદલો મળશે એટલે ન્યાયકાળ થવાનું છે એમાં લોકોનું ફરીથી ઉત્થાન થવાનું છે માર્ક 12મો અધ્યાય 18મી કલમ 23મી કલમ બોલો સદુક્યો પુનરુત્થાનમાં નતા માનતા સારું પુનરુત્થાન શું છે પુનરુત્થાન ત્રણ બાબતોમાં આવે છે પુનરુત્થાનમાં અમરપણું હોય છે કદી નાશ નહીં થાય એવી સ્થિતિ હોય છે એ કદાચ અનંત નાશ અથવા અનંત જીવન પુનરુત્થાનમાં દેવ ઉઠાડે છે અને એને એવો સ્થિર રાખે છે એવી પરમેનન્ટ સ્થિતિમાં રાખે છે પછી કોઈ ફરક નહીં પછી કોઈ બદલાવ નહીં થતો પછી કોઈ રીતે નવું નથી થતું એ પરમેનન્ટ એવી સ્થિતિમાં રહે છે પ્રભુ મુગટ આપશે જે લોકો સ્વર્ગમાં જવાના છે રાજ્ય પામવાના છે પછી એમ કહીએ આપણે કે પ્રભુ હવે અહીંયા બહુ બધું રહી ગયું હવે મને કાજે પીલાય પરમેનન્ટ થઈ ગયું તું એ સ્થિતિમાં ત્યાં ધર્માન તરીકે બોલે તો તૈયાર સંભાળ હવે આ લેવલ પરમેનન્ટ થઈ ગયું આ તો પરમેનન્ટ છે પરમેનન્ટ સ્થિતિમાં પુનરુત્થાનમાં ભાગ છે ધન્ય છે પછી કઈ એવું નહીં પણ જે મોટું થવાનું મોટું થઈને ત્યાં આપણે સ્વર્ગમાં નમ્રતા મળે સંસિતા મળે ત્યાં આપણે કંઈ આપણે બતાવીએ કે પ્રભુએ તમારી બહુ બધી સેવા કરીશ અને હવે કંઈ મને આલો આ પતી ગયું ફૂલ સ્ટોપ શું લખેલું છે માર્ક 12:18-23 વાંચો માર્કને લખેલી સુવાર્તા 12મો અધ્યાય 23મી કલમ હવે પુનરુત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે કેમ કે તે સાતોની પત્ની થઈ હતી અને ઈસુએ તેઓને કહ્યું કે તું તમે એ કારણથી અને સદુક્યુ જેઓ કહે છે કે પુનરુત્થાન નથી સદુક્યો કહે છે પુનરુત્થાન નથી આ માણસ આમાં ખાલી સુધો રહી શકે અને બધી ગયો તો પાછો એને પંપ મારો અને પછી પણ તેને આપણે જરાક લાઈટ લેવી કરશે એને જીવન થયેલું કહેવાય પુનરુત્થાન નહીં લુક 14:14 હા લુક 14 હા લુકને 14મો અધ્યાય 14મી કલમ વાંચો લુક 14મો અધ્યાય તેની 14મી કલમ તેથી તું ધન્ય થશે કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી પણ ન્યાયીઓના પુનરુત્થાનમાં તને બદલો આપવામાં આવશે ન્યાયના પુનરુત્થાનમાં ન્યાયના પુનરુત્થાન હવે બીજી દુનિયામાં માન્યતા આવે છે યહોવાના સાક્ષી માને છે યહોવાના સાક્ષી માને છે કે ખાલી ન્યાયી લોકોનું જ પુનરુત્થાન થશે જે લોકો પાપી છે તેઓ નાશ પામવાના છે તેઓ માટીમાં મળી જશે પછી તેમને ફરીથી ઉઠાડવામાં નહીં આવે તેમનો બદલો આજ પૂરો થઈ ગયો યહોવા સાક્ષી શું માને છે પાપીઓને ઉઠાવવામાં નહીં આવે પાપીઓને ઉઠાડવામાં નહીં આવે અને ન્યાયીઓને જ લેવામાં આવશે પછી એમ પાપીઓનો બદલો એ પૂરો થઈ ગયો હા એમને હવે જીવન જ નહીં સ્વર્ગ બી નહીં જોવા મળે નરક બી જોવા નહીં મળે કશું જોવા નહીં મળે એ લોકો હતા ન હતા થઈ જશે તેઓ ફોતરાની પેટે ઉડી જશે તેઓ માટી છે માટીમાં મળી જશે ડેડ બોડી હોય એની ખબર હોય એવું માણસ થઈ જશે પણ જે ન્યાય છે તે આશામાં હોય છે તેમને અનંત જીવન મળશે આવું યહોવા સાક્ષી માને છે યહોવા સાક્ષી આવું માને છે યહૂદીઓ બી ઘણી વાર આ માને છે ન્યાયને બદલો મળશે
અને એવું જેવા બીજો પણ લોકો છે જેમ માને છે ન્યાયી અન્યાયી બંનેનું પુનરુત્થાન. Praise God. ન્યાયી અન્યાયી બંનેનું પુનરુત્થાન થશે એવું આપણે માનીએ. યહૂદીઓ માને છે, અડધા માણસ માને છે ન્યાયનો પુનરુત્થાન થશે. યહૂદીમાં એક કોમ છે જેમ માને છે પુનરુત્થાન માને છે, પણ ન્યાય લોકો જ ઉઠી શકે છે. અન્યાયી હોય તે સમાપ્ત થઈ જાય છે. સભા શિક્ષક નવમો અધ્યાય, સભા શિક્ષક નવમો અધ્યાય, નવમી કલમ, 10મી કલમ. બોલો, જે કંઈ કામ તારા હાથે લાગે તે તું મન લગાડીને કર. લગાવીને કર. ગીત ગાવાનું તો મન લગાવીને કર. મગર મન લગાવીને કર. પછી કેમ કે જે તરફ તું જાય છે જે તરફ જઈ આપણે કઈ તરફ જઈ રહ્યા છે? આપણે કઈ તરફ જઈ રહ્યા છે? ગુજરાત તરફ જઈ રહ્યા છે, આ તરફ જઈ રહ્યા છે, બોરા તરફ જઈ રહ્યા છે, ગુજરાત તરફ જઈ રહ્યા છે, કઈ તરફ જઈ રહ્યા છે? આપણે રોજ રોજ મોટા થઈએ છીએ, ધોળા દિવસે આપણે ભેગા થઈએ છીએ, તો જે હતા થઈ જાય છે, વાળી જાય છે અને બધું જે તરફ તું જઈ રહ્યો છે સેવલમાં કંઈ પણ કામ યોજના જ્ઞાન અથવા બુદ્ધિ નથી. કશું નહીં એટલે સમાપ્ત થઈ જાય છે. એવું યહોવાના સાક્ષી માને. કોણ માને છે? યહોવાના સાક્ષી. એવું માને છે કે સમાપ્ત થઈ જાય છે. હજુ બીજા એ યહૂદીનો જે ભાગ છે એ આવું પણ માને છે. કોરંથી 15મો અધ્યાય, 15મો અધ્યાય 10 વાંચો. 18મી કલમ. 18મી કલમ. પહેલા કલમથી 15મો અધ્યાયની 18મી કલમ. વળી ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. સારું, બોલો, નર્સ છે. એટલે પછી કશું નહીં. ધી એન્ડ સ્ટોરી ધી એન્ડ. 50 વર્ષ 60 વર્ષ જીવ્યા, વાર્તા પતી ગઈ. હવે એમ ન્યાય બાય નહીં, આ ન્યાય થઈ ગયો ને. ન્યાય થયો એને સ્વર્ગ નહીં મળ્યું. એટલે એ લોકો એ જે જીવ્યા હવે તેઓ આ ક્વેશ્ચન જેવા ડેડ થઈ ગયા. એને મારો એને જીવવાનું કશું નહીં. કારણ કે ત્યાં હવે જે ગયા લોકો હવે ત્યાં કોઈ જ્ઞાન નહીં, ત્યાં કોઈ યોજના નહીં, એમના માટે કશું જ નહીં. એટલે હવે એ લોકો અસ્તિત્વ ધરાવતા જ નહીં. હવે એ લોકો એવું યહોવાનું સાક્ષી છે. અમુક જે યહૂદી છે એ આ માને છે. પ્રભુએ પણ શીખવ્યું. જરા વાંચો યોહાનની સુવાર્તા 8મો અધ્યાય. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય વાંચો. યોહાન તેનો 8મો યોહાન 21મી કલમ. યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાય તેની 21મી કલમ. તેથી તેણે તેઓને ફરીથી કહ્યું કે હું જવાનો છું અને તમે મને શોધશો અને તમે તમારા પાપમાં મરશો. તમે મરશો પાપમાં મરશો. કઈ કલમ? 21મી કલમ વાંચો. જ્યાં હું જવાનો છું જ્યાં હું જવાનો છું ત્યાં તમે આવી શકતા નથી. હા, તેથી યહૂદીઓએ કહ્યું કે શું તે આપઘાત કરશે? ઓકે. આ કઈ બાજુ જઈ રહ્યા છે જ્યાંથી પાછા ના અવાય? દૂર ભેગા થઈ જવાના છે. શું પછી અહીંયા થશે કે નહીં? પછી પાછા આવશે કે નહીં? બરાબર કીધું કે મારો વિશ્વાસ કરો એટલે તો તમે તમારા પાપમાં મરશો. એટલે લોકો એવો અર્થ કરે છે જ્યારે માણસ મરી જાય છે ત્યારે એ જો ન્યાયી છે તેમનું પુનરુત્થાન થશે, પણ જે પાપી છે તેમનું કોઈ જ રીતે કશું જ નહીં. હવે તેમને કોઈ ઉઠાવવામાં નહીં આવે. તારા જીવનમાં જે કામ મળે એ તું પ્રમાણિકપણે અને મહેનતથી કર, મન લગાડી કર. અને જો બદલો મળવાનો ના હોય, દરેકની એક જ દશા થવાની હોય, તો મને જ્ઞાની થવાનો ને મને સારા જીવન જીવવાનો સ્વાર્થ તો બધા રસ પામ્યા છે. એ કઈ ના નથી. સગળા પાપી છે તો પછી પુણ્યતા તો કોઈ નહીં થાય. જુદા કરવાના લોકો પુણ્યતાનું માને. આ લોકો વાંચે તો મુસા નિર્ગમન 15 પહેલી કલમ. હું ગઈશ એવું કે છે. વાંચો. નિર્ગમન 15મો અધ્યાય તેની પહેલી કલમ. તે પ્રસંગે મૂસા તથા ઇસ્રાયેલ પુત્રોએ યહોવાની આગળ આ ગીત ગાયું એટલે કે હું યહોવાની આગળ ગાયન કરીશ. હવે શું ગીત ગાયું? હું ગાયન કરીશ.
શું કીધું? હું ગાયન કરીશ. હવે એવું કહેવામાં આવે છે કે આ જે મૂસા લખે છે એ દર્શાવે છે હું પુનરુત્થાનમાં ગીત કરીશ. આમેન. પ્રજવાલ ગીત એવું કહ્યું, અમે ગીત કહીશું, અમે ગીત કહીશું. શું ગીત કહ્યું? અમે ગીત કહીશું, અમે ગીત કહીશું. યશાયા 26:19. યશાયા 26:19 કહેલું છે તારા મુએલા ફરીથી સજીવન કરાશે. પ્રજવાલ યશાયા 26 તેની 19મી કલમ. તારા મરેલા જીવશે, તેમના શરીરો ઉઠશે. પ્રજવાલ પ્રજવાલ બહુ બધી ઘણી કલમો છે, લખવું છે તો પહેલા જા ઓકે સારું. માર્ક 6:4 હેરોદે ડોકું કાપી નાખ્યું. બોલો યોહાન બાપ્તિસ્મનો શિરછેદ થયો. અને 14 બીજી કલમ માર્ક 6 અધ્યાય તેની 4મી કલમ. વાંચો. પણ પ્રભુ ઈસુએ તેઓને કહ્યું કે પોતાના દેશ તથા પોતાના સગા માર્ક 6 હા વાંચો. અને તરત રાજાએ સિપાહીઓને મોકલીને તેનું માથું લાવવાનો હુકમ કર્યો હા. કે તેણે જઈને કેદખાનામાં તેનું માથું કાપી નાખ્યું. હા ઓકે સારું. પછી આગળ એવું લખેલું છે કે આ જે પ્રભુ ઈસુ છે એ જ યોહાનના હોય. એટલે આ હેરોદ જે યહૂદી માણસ છે 16મી કલમ. પણ હેરોદે તે સાંભળીને કહ્યું કે હા. એ તો યુવાન છે કે જેનું માથું મેં કાપી નખાવ્યું. સારું તે મોયેલા સારું સરસ. Praise God. તો આ યહૂદી લોકો એવું માને છે કે જેને મારી લગાવવામાં આવે છે એ ફરીથી પુનરુત્થાન થાય છે, ફરીથી જીવતો થઈ જાય છે, સજીવન થઈ જાય છે. એવું આ લોકો માને છે, એવું આપણને યાદ આવે છે. 9મો અધ્યાય શિષ્યો પણ માનતા હતા. લુક 9:18-19. લૂકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય તેની 18મી કલમ. તે એકાંતમાં પ્રાર્થના કરતો હતો. હા વાંચો. ત્યારે તેના શિષ્યો તેની સાથે હતા. તેણે તેઓને પૂછ્યું કે હું કોણ છું, તે વિશે લોકો શું કહે છે. તેઓએ તેને ઉત્તર આપ્યો કે યોહાન બાપ્તિસ્ત, પણ કેટલાક કહે છે કે એલિયા, વળી બીજા કેટલાક કહે છે કે પુરાતન પ્રબોધકોમાંનો એક પાછો ઉભ્યો છે. આમેન. પણ યહૂદીઓ એવું માનતા હતા કોઈ મરી જાય સંત હોય પરથી ઉઠી શકે. જેમ સમૂહને ઉઠાવવામાં આવ્યો તો ઉઠાવો કોઈ એ તો અલગ જ વાત છે. પણ કોઈ દેખાય તો કે આ પેલા હશે એ હશે. એટલા માટે હિન્દુમાં પણ આપણે કહીએ કે આપણે હિન્દુમાં ને અલગ છે. હિન્દુમાં વાત જુદી છે, ખ્રિસ્તીમાં અને યહૂદીમાં વાત જુદી છે. ઈસુ ખ્રિસ્ત ખરેખર હતા, દેખાતા હતા, એ ભૂત નતા. પણ અહીંયા અધ્યધર્મી વાતો ભૂત દેખાય કે પેલા મરી ગયા, પેલા ફલાણા ઉભા થાય ના. આ લોકોનું એવું નહોતું. આ લોકો ખરેખર એમ માનતા હતા કે કોઈ ફરીથી જીવતો થયો છે, અથવા તો કોઈનો આત્મા મરી ગયો છે, એ સંતનો આત્મા એનામાં કામ કરે છે. એટલે યોહાન બાપ્તિસ્તનો આત્મા આમાં છે અને આ પાછો ઉઠ્યો લાગે છે આમાં. મૂળ નિયમ 31:16. વાંચો 31:16. વાંચો. પુનઃ નિયમ 31મો અધ્યાય તેની 16મી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું કે જો તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે અને આ લોકો ઉઠશે ને જે દેશમાં તેઓ વસવા જાય છે તેમાંના પારકા દેવોની પાછળ વંટી જઈને મારો ત્યાગ કરશે ને મારો જે કરાર મેં તેઓની સાથે કર્યો છે તે તોડશે. ઓકે. લોકો ઉઠશે, લોકો ઉઠશે, ઊંઘી જશે ને ઉઠશે. તું ઊંઘી જશે તે ઉઠશે. અને તો આ યહૂદીઓ ના જે રાબીઓ છે એ આવી કલમ નાખીને કહેતા હોય છે કે અમે માનીએ છીએ, પુનરુત્થાનમાં અમે માનીએ છીએ. કારણ કે જૂના કલમમાં પણ સજીવન થવાની વાતો લખેલી છે. પાઉલ કે છે 17મો અધ્યાય 32મી કલમ, 23મો અધ્યાય 6મી કલમ, 24મો અધ્યાય 15મી કલમ, 17 એ તેના શિષ્યો 17મો અધ્યાય તેની 18મી કલમ આવે. હા ત્યારે
એપિકુરી તથા સ્ટોઇક મત માનનારા કેટલાક પંડિતો તેની સભા થયા. હા. તેઓ માનનારા કેટલાએ કહ્યું કે આ લવરીખો શું કહેવા માગે છે. આ પાઉલ જે બધું જવારા કર્યો છે શું કહેવાય છે? બીજા કેટલાએ કહ્યું કે તે પારકા દેવોને પ્રગટ કરનારો આ દેખાય છે, માણસ છે ને પાઉલે બીજા કોઈ દેવને પ્રગટ કરે છે. કેમ કે તે ઈસુ તથા પુનરુત્થાન વિશેની વાતો પ્રગટ આ કરતો માણસ હતો. એવું વાત કરી રહ્યો છે કે પ્રભુ ઈસુનું પુનરુત્થાન ફરીથી ઉઠવાનું આવશે. પુનરુત્થાન ની વ્યાખ્યા તમે સમજશો તમે ખબર પડશે આગળ. પુનરુત્થાનની વાત કરી રહ્યો છે. આપણે બહુ ઓછા પુનરુત્થાનની વાત કરીએ છીએ. પુનરુત્થાનની વાત ખાલી આપણે કબરે કોઈ ગયું હોય ફૂલ નાખવા માટે ગયું હોય ત્યારે ફરી ફરી શું એવી વાત હોય છે. બાકી પુનરુત્થાનની વાતો આવતી નથી. પુનરુત્થાન વિશે સમજણ બી બહુ ઓછી છે. યહોવા સાક્ષીને તો સારી સમજણ છે, એમની બહુ સરસ એમને અન્ડરસ્ટેન્ડિંગ છે. યહૂદીઓ પાસે પણ જવાબ હોય છે. આપણી પાસે પુનરુત્થાન માટેનો બહુ મોટો જે વિષય છે એના વિશે બહુ ઓછી આપણને સમજણ છે. કહે છે કે પાઉલ પુનરુત્થાન વિશે વાત કરતો હતો. પછી આગળ વાંચો. હા 32મી કલમ. જ્યારે તેઓએ બોયલાના પુનરુત્થાન વિશે સાંભળ્યું ત્યારે કેટલાએ કે ઠંડા મસ્કરી કરી, પણ બીજાએ કહ્યું કે અમે એ સંબંધી કોઈ બીજી વાત સાંભળીશું. પાઉલે મોયલાના પુનરુત્થાન વિશે વાત કરી ત્યારે લોકો ના સ્વીકાર્યું. એ બધા 6મી કલમ અને 24મી કલમ 15મી કલમ. વાંચો 23મો અધ્યાય તેની 6મી કલમ. પછી પાઉલે જોયું કે એક ભાગ સદુકોનો અને બીજો ફરોશીઓને છે. ત્યારે તેણે સભામાં પોકારીને કહ્યું કે ભાઈઓ, હું ફરોશી છું. મારા બાપ દાદાઓ ફરોશી હતા અને ઇઝરાયલની આશા તથા બોયલાના પુનરુત્થાન સંબંધી મારો ન્યાય કરવામાં આવે છે. હું તો પુનરુત્થાનની વાત ક્યાં કરું છું. ઓ યહૂદીઓ સમજી જાઓ, આપણા પક્ષના પેલા સદુકીઓ આનો નહીં. એટલે કે આ તો યહૂદી માણસ છે, આ સદુકી વાળો નથી. આ પુનરુત્થાન વાત કરે એટલે કે ના જેમ કે મને બચી જાવ, હું બચી જાઉં. પાઉલ શું કરે છે કે જે હું તો યહૂદી માણસ છું, આ સદુકીઓનો જે ભાગ છે ને, હવે એટલા માટે મને પકડવામાં આવે છે. ઓ યહૂદીઓ, તમે સદુકીઓને જવાબ આપી દો કે દેવ પુનરુત્થાનમાં આપણે તો પુનરુત્થાન માનીએ છીએ. Praise God. એટલે આજે બી પૃથ્વી પર ઘણા મતો પડી જાય છે પુનરુત્થાનના સંબંધમાં. પુનરુત્થાન હવે એમ શીખે છે અમર પણ ધારણ કરો. ફરીથી મરણ નથી આવતું, ફરીથી નિરાશા નથી આવતી, ફરીથી દુઃખો તકલીફો નથી આવતા, ફરીથી શોક નહીં, રુદન નહીં, રોગ નહીં, શ્રાપ નહીં, ફરી કશું નહીં. Praise God. ચોઈસ બોલે તમે કહેલા પાઉલ સમજાવે છે આપણે સામા માનીએ છીએ. બોલો હું પુનરુત્થાનમાં માનું છું. અને ન્યાયી અને અન્યાયી નું પણ પુનરુત્થાન થશે. ન્યાયી તથા અન્યાયનું પુનરુત્થાન થશે એવી જેમ તેઓ પોતે આશા રાખે છે તેમ હું પણ દેવ વિશે આશા રાખું છું. આમેન. બોલો હું મારો વિશ્વાસ છે મારો વિશ્વાસ છે. ન્યાયી અન્યાયી નું પુનરુત્થાન થશે. યહોવા સાક્ષી શું માને છે? ખાલી ન્યાયનું પુનરુત્થાન થશે. આપણે શું સમજીએ છીએ? ન્યાય અને હવે ન્યાયનું ક્યારે થશે, અન્યાયનું ક્યારે થશે અને બીજું બધું ક્યારે થશે? પુનરુત્થાનનો દિવસ બાઇબલ કહે છે. પુનરુત્થાનના દિવસે એટલે ન્યાયના દિવસે. Praise God. યોહાન 11:24 કલમ ત્યારે છે પુનરુત્થાનના દિવસે. વાંચો. યોહાનને લખેલી સુવાર્તા 11મો અધ્યાય તેની 24મી કલમ. માર્થા તેને કહે છે કે છેલ્લે દહાડે પુનરુત્થાનમાં તે પાછો ઉઠશે એ હું જાણું છું. શું છે? પુનરુત્થાનના પુનરુત્થાનમાં પાછો ઉઠશે એ હું જાણું છું. છેલ્લે દાડે. છેલ્લે દહાડે. Praise God. Praise તો પુનરુત્થાન છેલ્લા દાડે થશે. દરેકનું પેપર છેલ્લા દિવસે ચેકિંગ થશે. દરેકનું છેલ્લા દિવસે બધાનું ચેકિંગ બધા સબમિટ કરી દેશે. જેટલું બાકી જેટલું જીવી લે પછી પેપર આવી જાય મને અને બધાનું પછી એમાં જેટલા બધા જુદા થશે પછી ન્યાય. થોડું કામ કર્યું છે, વધારે કામ કર્યું છે, બધા કામ પ્રમાણે દરેકનો ન્યાય થશે. દરેકનો ન્યાય થશે. હવે જે યહૂદીઓ છે એમ માને છે અને યોહાન સાક્ષી છે એમ માને છે કે પુનરુત્થાન નહીં થાય પાપીનું. જેમ પ્રભુ કીધું તમે તારા કામમાં મળશો. જેમ સભા શિક્ષકમાં કલમ બોલે છે 9:9, 9:10
કઈ તરફથી ત્યાં જે જાય છે એને કશું હોતું નહીં, સમાપ્ત થઈ જાય છે. અગાઉ ધૂળ એવી ધૂળ થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે, પૂરું જીવન પૂરું થઈ જાય છે. આજ ન્યાયીઓ માટે આશા છે. અને પ્રભુએ કીધું ન્યાયના પૂર્ણ થાય, એટલે અન્યાયની વાત તો પ્રભુએ કરી નથી. એટલે એક જે ભાગ આમ માને છે અને એનું છે જ નહીં, એટલે પાવન દલીલ કરે છે. 15મો અધ્યાય યોહાનના રસવાનો 15મો અધ્યાય. ના સમજો તો સારું. બોલો હું સમજવા માંગુ છું. પવિત્ર આત્મા ના સમજાવો. માફ કરો. કોરંથી 15મો અધ્યાય, જેમાં 15 અધ્યાય પહેલો કોરંથી 12મી કલમ. પહેલો કરંથી 15મો અધ્યાયની 12મી કલમ. હવે ખ્રિસ્ત મોયલામાંથી ઉઠ્યો છે એમ પ્રગટ કરવામાં આવે છે. પાઉલ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉઠ્યો છે અને એ મોયલામાંથી ઉઠ્યો છે. અમે એવું પ્રગટ કરીએ છીએ કે પ્રભુ ઈસુ મોયલામાંથી ઉઠ્યો છે. નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે શું કીધું? યોહાનની સુવાર્તા તેનો 5મો અધ્યાય તેની વાંચો. દીકરો પણ સજીવન કહે, વાંચો 21મી કલમ. સાંભળજો. યોહાનને લખેલ સુવાર્તા 5મો અધ્યાય અને 21મી કલમ. કેમ કે જેમ બાપ મોયલાને ઉઠાડીને તેમને સજીવન કરે બોલો, છે, બાપ મોયલાને મોયલાને ઉઠાડે છે ઉઠાડે છે. તેમ તેમ દીકરો ચાહે તેઓને સજીવન કરે છે. દીકરો ચાહે તેને સજીવન કરે. આમેન. આગળ શું કહે છે? 24મી કલમ. હું તમને સાચું સાચું કહું છું પ્રભુએ કીધું તમને ખચિત સાચે સાચું કહું છું, જે મારા વચન સાંભળે છે જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, તે અપરાધી નહીં ઠરશે. સારું. પહેલી વસ્તુ અપરાધીની વાત પછી કાલે નેક્સ્ટ સેશનમાં જરા લઈ સાંભળજો પ્લીઝ. બેસતો તો સારું. જજમેન્ટ નો બીજો વિષય છે, એમાં અપરાધી કેવી રીતે ઠરવાના, કેવી રીતે બચવાના એ વિષય છે. પ્રભુએ કીધું કે જે મારા પર વિશ્વાસ કરે છે તે અપરાધી નહીં ઠરે, પણ મરણમાંથી નીકળીને મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. આપણે પુનરુત્થાનમાં એટલા માટે માનીએ છીએ કારણ કે જો મને, હું પાપી છું, જો મને માફીનો અનુભવ થતો હોય આત્મામાં, મને અશાંત છું, મને શાંતિનો અત્યારે જો અનુભવ થતો હોય, મને તકલીફ હોય અને મને અત્યારે સારાપણા જેવું અનુભવ થતો હોય, તો મારી સ્થિતિને જો અત્યારે બદલવામાં આવતી હોય, મને જો અત્યારે બદલવામાં આવતા હોય, મારા આત્માને જે મળી ગયો હોય એને ફરીથી સજીવન કરવામાં આવતો હોય, તો પોસિબલ છે આ શરીરને પણ તે સજીવન કરશે. આમેન. એટલે હું બે વાત માનું છું, એક આત્મિક પુનરુત્થાન, આત્માનું જીવતું થવું, નવો જન્મ થવો, અને બોડીનો પણ જન્મ થવો. આમેન. પ્રભુએ કીધું મોયલા દેહના દીકરા મને સાંભળશે અને મોયલા જીવતા થશે. બીજી વાત કીધી દેહના દીકરો. અહીંયા જો કેવા ક્યાં છોકરા ઘણા છે એમાં છો. હું તમને ખચિત કરી કહું છું, જે મારા મોકલના પર વિશ્વાસ કરે છે, તેને અનંત જીવન છે, તે અપરાધી નહીં ઠરશે. વિશ્વાસ કરે છે. વિશ્વાસ કરે છે. હવે વિશ્વાસ શું? કબરમાં ગયેલા કરે બોલે ના, ના. જે હમણાં જીવતો હોય કરે. તો પ્રભુએ કીધું જે જીવતા છે એઓ સાંભળે છે અને તેઓ વિશ્વાસ કરે છે, તેઓ મરણમાંથી જીવનમાં આવે છે. આપણે પેલા પાપમાં મોહ હતા, ખબર વાળા નહીં, આપણે પાપમાં મોહ હતા અને ખ્રિસ્ત સાથે આપણને સજીવ કરવા મળ્યા. બેસન પર કીધું બોલો, હાથ જોડો, હાથ જોડો પ્લીઝ. બોલો. પ્રભુએ કીધું વિશ્વાસની વાત કરી. આગળ વાંચો, સમજણ પડશે. વાંચો પછી નીકળો. હું તમને ખચિત કહું છું, એવી વેળા આવે છે એવો સમય આવે છે. હવે પેજ બીજી વાત કીધી, એવો સમય આવે છે અને હમણાં આવી ચૂક્યો છે કે જ્યારે મોયેલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે અને સાંભળનારા જીવતા થશે. બોલો, મુએલા મુએલા એટલે કબરમાં જ ગયેલા નહીં. એવો વેળા
એવી વેળા બોલે એવી વેળા એવી વેળા આવે છે આવી ચૂકી છે આવી ચૂકી છે પ્રભુ સ્વા યાદ કીધું સાંભળો એવી વેળા આવી ચૂકી છે હું બોલું છું અને તમે જીવતા કરશો તમે જીવતા કરશો આશા વગરના ફટકે આશા આવશે નિરાશ થયેલા ખુશ થશો હૈયા સ્થિતિમાં જશો જીવતા થશો મોયેલા હજો જ્યારે મુએલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે અને સાંભળનારા જીવતા થશે પછી કેમ કે જેમ બાપને પોતાનામાં જીવન છે તેમ દીકરાને પણ પોતાનામાં જીવન રાખવાનું તેણે આપ્યું છે પછી ન્યાય ચૂકવવાનો અધિકાર પણ મને તેણે આપ્યો છે પછી કેમ કે તે માણસનો દીકરો છે સારું મને અધિકાર આપ્યો છે તું ચાહે એને સુવાર્તા કર અને એમનો આત્મા મરેલો આત્મા એ સજીવન થાય રજવા આપણને એક આશા થઈ ગઈ કે જો મારું જીવન બદલાઈ શકે છે હું ચેન્જ થઈ શકું છું તો 100% બોડી પણ ચેન્જ થઈ શકે છે એટલે શરીરનું પુનરુત્થાન થઈ શકે છે જો આત્માનું નવીકરણ થતું હોય આત્મા જો તાજો થતો હોય મન જો નવું થતું હોય આંતરિક વ્યક્તિ જો બદલાઈ શકતો હોય તો બહારનું પણ જે ઘરડું થઈ ગયું હોય એ બદલી શકે છે બોડી પણ બદલે શકે આગળ કે છે વાંચો ન્યાય ચૂકવવાનો અધિકાર પણ તેણે મને આપ્યો છે પછી કેમ કે તે માણસનો દીકરો છે તેથી તમે આશ્ચર્ય ન પામો કેમ કે એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે સારું પહેલા લગેલું છે બોલો આવી ચૂકી છે બોલો આવી ચૂકી છે પછી લગેલું છે આવે છે બોલો આવી ચૂકી છે લખો ત્યારે પ્રતિપ્રતા કરે એવું કીધું એવી વેળા આવી ચૂકી છે તમે જીવતા રહેશો અને જીવતા થયા પિત્તર જીવતો થયો અને તમે એવું જીવતા થયા આપણું એક અર્થમાં આત્મિક પુનરુત્થાન થયું આપણા આત્મા મોહ હતો સજીવન થયો આગળ કહું કીધું આશ્ચર્ય ના પામતા એવું પણ થશે મોયેલા કબરમાં છે તેઓ પ્રવેશે અને તેઓ જીવનનું ઉત્થાન પામવા દંડનું ઉત્થાન પામવા માટે નીકળશે એટલે તેઓ ઊંડું કામ કર્યા હશે સારા કામ કર્યા હશે એ બંને નીકળશે ફરી કહું છું સાંભળજો બરાબર કીધું એ વેળા આવી ચૂકી છે જેઓ પાપમાં છે મોયેલા છે ઈશ્વર સંબંધ પાડેલો છે નિરાશ છે હતાશ છે કોઈ આશા નથી હું ચાહું એને જીવન આપું મારામાં જીવન છે બરાબર કીધું અને બધું મને સોંપાયું છે દીકરો ચાહે તેને જીવતો કરી શકે છે અને સમય આવે છે તમે જીવતા થાઓ અને લોકો ત્યાં ખોલી જીવતા થાય આત્મા નવો થયો બરાબર કીધું એવો સમય આવશે તમારો પતિ ગયો કબરમાં છે ને આશરા કબરવાળા છે ને એ લોકો બે પ્રકારના લોકો છે એક છે સારા લોકો ગુંડા લોકો વાંચો અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવા સારું અને જેઓએ ગુંડા કામ કર્યા છે તેઓ દંડનું ઉત્થાન પામવા સારું નીકળી આવશે આમેન પ્રેઝ ગોડ એટલે આપણે અહીંયા ફરીથી પાછા આવીએ કોરંથી 15મો અધ્યાય સાંભળજો પાઉલ કેમ ભાર આપે છે પુનરુત્થાન પર પાછો ફરી હા હવે ખ્રિસ્ત મોયેલામાંથી ઉઠ્યો છે તેમ પ્રગટ કરવામાં આવે છે અમે એવું કહીએ છીએ પ્રભુ શું થયા છતાં તમારામાંનો કેમ કોઈ માનતો નથી કે મોયેલાનું પુનરુત્થાન મોયેલા એટલે જેનો સંબંધ બોલો મોયેલા એટલે જેનો સંબંધ દેવ સાથે કપાઈ ગયો જે માણસ પાપી હોય પાપમાં હોય શ્રાપિત હોય શ્રાપિત ક્યારે હોય તેઓ તમારા સાથે તમે શ્રાપિત હો જેનો સંબંધ કપાઈ ગયો હોય એ મોહ છે બરાબર કીધું ઉડા દીકરો પાછો આવ્યો શું કીધું મારો મૂળો મરી ગયો તમારા સંબંધ કપાઈ ગયો જીવતો હતો આપણે પણ પહેલા મુવા હતા પાપમાં મુવા હતા હવે તો ઈશ્વરનો વાદ નતો મુવા હતા અને પ્રભુ ઈસુની મુવા થયો બોલો પ્રભુ શું મુવા થયા અને આપણું પાપ લીધું દેવ સાથે એનો સંબંધ કપાઈ ગયો પ્રભુ શું કીધું સંપર્ક
મારા દેવ મહાદેવ મને કેમ કીધો છે સમજ કમાઈ ગયા એટલે મોવા થઈ ગયા પિતા સાથે કોઈ સંપર્ક નથી પુનરુત્થાન કેટલો ઘટેલું છે એનું પુનરુત્થાન જો ના થાય તો સીધી વાત છે જે પાપી લોકો અત્યારે છે જેનો સમય કપાઈ ગયો છે એ તો નથી જ તમારો જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન ના થાય તો પછી આપણને કોઈ આશા છે નહીં કારણ કે હું પણ પાપમાં છું પ્રભુ ઈસુએ પાપ લીધું એવું કહેવામાં આવે છે અને એને પાપ લીધું અને મળી ગયા પાપ લીધું દેવ સાથે સંબંધ કપાઈ ગયો તો મારું પાપ હજુ મારું છે જ તો મારો બી સંબંધ તો દેવ સાથે કપાયેલો જ છે જો એમનું પુનરુત્થાન ના થતું હોય તો મારું બી નહીં થાય હા ન્યાયકાર થશે પણ પછી મને કશો બદલવાનો નથી કારણ કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પુનરુત્થાન ના થયું તો મારું પણ કઈ રીતે પુનરુત્થાન થશે એટલે આગળ કે છે આપણે આ જિંદગીમાં જો પ્રભુ ઈસુ પર ભરોસો રાખ્યો હોય 17 ગ્રામ જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે હા હજી સુધી તમે તમારા પાપમાં જ છો જો પ્રભુ સુનાવ જ્યાં હોય તો તમારું પાપ લીધું નથી એટલા પાપમાં મળી ગયા તમારું પાપ લીધું નથી તમે તમારા પાપમાં જ છો હોલ શું કહે છે જો તમે તમારા પાપમાં છો કારણ કે પ્રભુએ તમારું પાપ નથી લીધું પ્રભુ કેમ મળી ગયા તો કે છે કે પાપ કર્યો એટલે મળી ગયા એટલે પાપી હતા એનું પુનરુત્થાન નહીં થયું લોકો શું કહેતા હતા એનું પુનરુત્થાન નહીં થયું કારણ કે એમને દેવે છોડી દીધા અમે લોકોએ નીચે ઉભા રહીને કીધું દેવ બોલા દેવ તે બહાર નીકળ્યા ઉતાર ખબર પડે દેવ સાથે છે એટલે જ્યારે પકડવા આવ્યા એટલે કીધું દેવની હજુમાં ઉભો રહું છું 50 જણ આવ્યા અગ્નિ પડી લોકોએ કીધું આ માણસ જ છે ઈસુ ખ્રિસ્તને માનતા હતા કોઈને કશું થતું નથી કશું થતું છે ને જવાબ પૂછી લીધા કોડાવાળા આમાં આવ્યા ખૂપવામાં આવ્યું પણ લોકોને કશું અસર જ નહીં થઈ એવું લાગે હણાયેલો માર પામેલો દેવથી પીડિત તજાયેલો દુઃખી પુરુષ દર્દનો અનુભવી કશું થતું છે ને આપણે એવું માન્યો પણ એવું નહોતો એ એવું સાથે હતો સાથે એટલે એનું મનના સાથે બસ એ આપણા લીધે બિના હતો આપણા લીધે કચવાવામાં આપણને શાંતિ પ્રાપ્ત થાય માટે તેની શિક્ષા થઈ તે મૂંગો રહો એટલા માટે એ બોલે કે ન્યાય કરો તો બધું પતી ગયું અને એમને માફ કર્યું બસ વર્ષ નંબર 2 આ કહે છે કે આપણે જે આપણે ભરોસો કર્યો છે વાંચો 17 ગણો અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે હજી સુધી તમે તમારા પાપમાં જ છો પછી વળી ખ્રિસ્ત જેઓ ના ખ્રિસ્તમાં બોલો પ્રભુમાં વિશ્વાસ કરીને સ્ટેફન મરી ગયો યાકૂબ મરી ગયો સંતો મરી ગયા બાળકો બધા મરી ગયા તો કે છે કે ખ્રિસ્તમાં જેઓ જીવન જીવતા હતા આશા રાખતા હતા તેઓ વિનાશ પામ્યા કારણ કે ઈસુ ખ્રિસ્ત નથી ઉઠ્યા તો પછી એના પર વિશ્વાસ ના નથી ઉઠવાના પછી આગળ જો આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય આપણે ખાલી એમ જ રાખ્યો ઈસુ ખ્રિસ્ત અને આપણે કાર્ય પર ભરોસો ના કર્યો હોય તો આપણે તો શરમ આવે શું છે તો સર્વ માણસો કરતા આપણે વધારે દયા પાત્ર છીએ હવે સાંભળો એક્ઝામ છે અને આપણે મેળવને ઓળખીએ સરને ઓળખીએ લેજો આપણે સરને ઓળખીએ છીએ અને આપણે સરને ઓળખીએ છીએ આપણે પેપરમાં કશું નહીં કરતા અને માની લો સર આપણે ઓળખાણ માનવાના હોય તો આપણે દયા પાત્ર નહીં કેટલી દયા આવે આપણે કેટલી દયા આવે કે કેવું કર્યું એટલે યહૂદીને પાઉલ કહે છે અમે જો ઈસુ ખ્રિસ્ત પર આશા રાખી હોત ને એ ના ઉઠ્યો હોત ને એ ઉઠ્યો ના હોય તો અમે તેના પર ગૌરવ કરતા હતા તો હાલો આ તો દયા પાત્ર તો ન્યાયના દિવસે અમે જે સારું જીવન જીવીએ છીએ મતલબ શું અમે કશું અમે તેના પર આશા રાખીએ છીએ અમે જો અમારા કરણી પર બી ભરોસો નહીં કરતા અમે અમારી કરણી પર ભરોસો નહીં કરતા અમે કરણી વગર સ્વર્ગમાં જવાની વાત કરીએ એટલે અમે તો બધા દયા પાત્ર કારણ કે એવું જેવું કરણી પર આશા રાખતા હતા અમે સારું કરીને કરીએ છીએ અમે સ્વર્ગમાં જઈશું અમે સારું કાર્ય કરીએ છીએ અમે સ્વર્ગમાં જઈશું જ્યારે ઓર કે છે આપણે તો બધા દયા પાત્ર જો એવું હોય અમે આજ જિંદગીમાં આશા રાખ્યો હતો આગળ ઉપર નીકળવા વાંચો હા
હા 13મી કલમ. પણ જો મુવેલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી. અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. પાઉલ સમજાવે છે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું છે. આમેન. Praise God. અને અમે માનીએ છીએ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું અને મુવેલામાંથી પહેલો ઉઠ્યો. બોલો પ્રભુ ઈસુ મુવેલામાંથી પહેલો ઉઠ્યો. મુવેલામાંથી એટલે શું? લાજરસ ક્યાં હતો? લાજરસ માનીએ છીએ લાજરસ સાંજ જગામાં હતો. જે લોકો પાપમાં મરે છે, પાપ લઈને મરે છે, તેઓને કોઈ આશા નથી. જે લોકો મુવા છે તેઓને આશા નથી, પણ જેઓ જીવતા છે તેમને આશા છે. તો જેઓ મુવા છે અને જેઓ પાપમાં છે તેઓની પ્રાર્થના ના સંભળાય તેવું એમને ખાતરી હોય. પણ જે જીવતા છે, જેનો સંબંધ ઈશ્વર સાથે છે, ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબ, દેવના સંબંધમાં જીવતા તેઓ જીવતા જીવતા એટલે શું? જેનો સંબંધ જીવન સાથે, દેવ સાથે હોય. મું એટલે શું? જેનો સંબંધ દેવ સાથે કપાઈ ગયો હોય. મુએલાને આશા નથી, જીવતા આશા છે. સવા શિક્ષક બહુ જલ્દી જવાબ કરીશ. વાંચો. હા વાંચો. જેનો સંબંધ જીવતાઓની સાથે છે તેને આશા છે. બોલો, જેનો સંબંધ પાઉલ સાથે, ઇબ્રાહિમ સાથે, ઈસાક સાથે, યાકૂબ સાથે જેનો સંબંધ છે જેનો સંબંધ છે તેને આશા છે. એ બધા આશાવાળા હતા. પુનરુત્થાનની વાત એ લોકો કહેતા હતા કે એ દેવ પર વિશ્વાસ કર્યો. ઇબ્રાહિમે એ દેવ પર વિશ્વાસ કર્યો જેનાથી જે હોય એવું સાબિત કરે. મોએલાને ઉઠાડશે. સારું. તો જેનો સંબંધ દેવ સાથે છે તેને આશા છે, પણ જેનો સંબંધ દેવ સાથે નથી તો તેને આશા નથી. પછી શું છે? વાંચો પરથી આગળ. જેનો સંબંધ જીવતાઓની સાથે છે તેને આશા છે, કેમ કે જીવતો કૂતરો મુવેલા સિંહ કરતા સારો છે. ચલો, પોલીસ પકડવા આવી હોય અને તમે પેલા ગુંડાગર્દીઓ સાથે ઉભા હો, તમને આશા હોય. અને તમે પબ્લિક સાથે ઉભા હોય, પોલીસ સાથે ઉભા હોય, તમને આશા હોય કે મને લઈ જાય પોલીસ. આશા તમે પેલા લોકો સાથે ઉભા હો તો તમને બિલકુલ આશા ના હોય. તમે સારા લોકો સાથે ઉભા હો તમને આશા હોય કે પેલાને ના મારે તો મને નહીં મારે. પણ જેને પડતી હોય એ બાજુ તમે ઉભા હોય તો તમારે બી બરાબર. એટલે કહે છે કે આ સમાજ શિક્ષક લખાણ કોણ છે? જલ્દી બોલો. રાજા બોલે પછી બોલે અને મને હાથને લઈ આવે છે. શું કહે છે? જે સુલેમાન રાજા એમ કે છે જીવતા કૂતરો લાજરસ કરતા આ મોયલા સિંહ એટલે એ સાથે સંબંધ કપાઈ ગયેલો. એટલે સંબંધ કપાઈ ગયો. છેલ્લા સમયમાં સુલેમાન રાજાનું મન ડૂબી ગયેલું. રાજાનું મન કેવું થઈ ગયેલું? ડૂબી ગયેલું. બહુ બધા પૈસા કર્યા અને બહુ બધા મહેલો બાંધ્યા, બહુ બધા મંદિરો બનાવ્યા. એટલે મગજ બે મારી ગયું. એમ બીજું કશું દેખાતું નતું. કેટલી પત્ની હતી? એક પત્ની હતી. 700 પત્ની 700 ઉપપત્ની. ઊંધું નહીં બોલતા. 700 પત્ની 300 ઉપપત્ની. ઉપપત્ની 300 હતી પણ 700 તો કાયદેસર હતી. એક બંગલા, એક માણસ કે છે કે દુનિયામાં એવું નહીં હોય એવો મેં પહેલા તો. અને પ્રતાપી તો એ પ્રતાપી રાજા એવો બન્યો. હા, અને કે છે કે હું જીવતો ને હું મોં છું. ઈશ્વર સંબંધ કાપી નાખ્યો છે કારણ કે દેવે મારા સાથે 2 વાર દસતા અને હું એનો માનો છું. એ માણસે દેવનું મંદિર બાંધ્યું પણ અંતિમમાં તો એને એટલા બધા કેટલા વગેરે ચડાયા છે, કોઈ નહીં ચડાયા, હજારો ચડાયા. રોજ એ ખબર આપણે કેટલા પાપ કર્યા. 1000 વર્ષ આજે 1000 વર્ષ લખી દો. મારા નામે લખો, ઘોડા લઈ જાઓ, બધું લઈ જાઓ, બધું બલિદાન કરો, મને માફી મળે. એ માણસ કે છે હું મોં છું, હું સિંહ છું, રાજા છું, પણ મોયલા જેવો થઈ ગયો. મને તો કોઈ આશા નથી. શું કહે છે? એના કરતા કૂતરો સારો. આ મોયલા સિંહ કરતા જીવતો કૂતરો સારો. પેલોને તો આશા છે. એ કેદમાંથી નીકળીને ઇબ્રાહિમની ગોદમાં બેઠો અને હું અહીંયા પીડાવાળા. સારું. તો જે લોકો
પાપમાં છે તો જે લોકો પાપમાં છે. તેઓ મોયલા છે તેઓ મોયલા છે. તેઓનો સંબંધ તેઓને તેઓને કોઈ આશા કોઈ આશા નથી નથી. પણ જીવોનો સંબંધ જીવોનો સંબંધ જીવતાઓ સાથે જીવતાઓ સાથે સંતો સાથે સંતો સાથે જેનો સંબંધ જેનો સંબંધ દેવ સાથે દેવ સાથે જેના પાપો જેના માફ થયા છે માફ થયા તે જીવતો છે તે જીવતો છે. અને જીવતાને જીવતાને આશા છે આશા છે. That's what. બાઇબલ એવું કહે છે પણ જીવતા અને મોયેલા બંનેનો પ્રભુ ન્યાય કરશે કઈ રીતે વાંચો આ 10મો અધ્યાયની પિત્તર કે છે પિત્તર કલશના ઘરે જઈને કે છે વાંચો અને અમને આજ્ઞા આપી કે બોલે છે પ્રભુ ઈસુએ પ્રભુ ઈસુએ આજ્ઞા આપી આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરો અને સાક્ષી આપો કે લોકોને કહો શું કહો તેવે એણે જીવતાઓનો તથા મોયેલાઓનો ન્યાયાધીશ ઠરાવેલો છે બોલે પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ જીવતાનો જીવતાનો અને મોયેલાનો મોયેલાનો ન્યાયાધીશ છે ન્યાયાધીશ. વાંચો તિમોથી ચોથો અધ્યાય પહેલી ગણ હા ચોથો અધ્યાય પહેલી ગણ બીજો તિમોથી પહેલી કલમ. ચોથો અધ્યાય પહેલી ગણ માટે દેવની સમક્ષ અને ખ્રિસ્ત ઈસુ જે જીવતા તથા મોયેલાઓનો ન્યાય કરવાનો છે તેની સમક્ષ ને તેના પ્રગટ થવાની તથા રાજ્યની આણદાયને હું તમને આગ્રહપૂર્વક વિનંતી કરું છું. બોલે જીવતાની જીવતા મોયેલાનો ન્યાય કરનાર ન્યાય કરનાર. એટલે બાઇબલ એવું શીખે છે જીવતા મોયેલા સારા ભૂંડા ન્યાયી અન્યાયી દરેકનું પુનરુત્થાન થશે આમેન. દરેકે દેવના રાજ્ય આગળ ઉભા રહેવું થશે બે પુનરુત્થાન પહેલો પુનરુત્થાનમાં જેને ભાગ છે ધન્ય છે છઠ્ઠી કલમ 20મો અધ્યાય બોલો પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે એટલે પહેલો પુનરુત્થાન છે જો પહેલું પુનરુત્થાન છે તો બીજું પણ છે આમેન. બીજું પુનરુત્થાન કોનું છે બોલો બીજું પુનરુત્થાન સારા ખરાબ ભલા બુદ્ધા અને એ સમયે ઉઠવા વિશ્વાસ કરીએ છઠ્ઠી ગણ 20મો અધ્યાય તેની છઠ્ઠી ગણ. પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તેને ધન્ય છે ધન્ય તથા પવિત્ર છે તેવા ઉપર બીજા મરણનો અધિકાર નથી. બીજા મરણનો એટલે પહેલા જ તેઓ ટ્રાયલમાં પાસ થઈ જાય છે આ લોકો પહેલા ટ્રાયલ પાસ થઈ જાય છે તેના ઉપર બીજા ન્યાયના દિવસની વાત નથી આવતી પહેલા જ ફર્સ્ટ એટેમ્પમાં જ પાસ બીજી ટ્રાયલ નહીં પહેલા પુનરુત્થાનમાં એટલે માની લો હું સારું જીવન જીવતો હોઉં અને હું મરી જાઉં બાઇબલ કહે છે પ્રભુ દિવસ આવશે અને જે ખ્રિસ્તમાં ઉઠી ગયા તે ઉઠશે પહેલા ઉઠશે એટલે પહેલા ઉઠશે પહેલા ખ્રિસ્ત પછી ખ્રિસ્ત ના છે કોણ લખ્યું છે 15મો અધ્યાય તેની 22મી કલમમાં ખ્રિસ્ત ના છે તે ઉઠશે અને પછી દરેક પોતપોતાને અનુક્રમ બોલો અનુક્રમ હોય છે અઠાણોમાં અનુક્રમ હોય છે પહેલા ખ્રિસ્ત બીજા ખ્રિસ્ત ના જેની વાંચો પહેલો કલમથી ના બોલતા વાંચો સાંભળો ફટાફટ પતી ગયું 15મો અધ્યાય 23મી કલમ. પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ પણ ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેના હવે આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. આમેન ખ્રિસ્ત પછીના ફળ આમેન જે પહેલી પૂરી એ લોકો કરતા હતા ખબર છે તમને પાક પહેલો ઉગે ને એને તેઓ અર્પણ કરતા હતા એ અર્પણ કરેલા બધા પહેલા રજવા પહેલો કાપ પછી બીજો આવશે બીજો રોગ આવશે પણ એમ કે છે કે જે પહેલો ભાગ છે પુનરુત્થાનમાં તેના પર બીજા ટ્રાયલમાં નહીં જાય હવે જે લોકો માનો હું પહેલા પુનરુત્થાનમાં મારો ભાગ ના મળ્યો સાંભળો મારો પહેલા પુનરુત્થાનમાં ભાગ ના મળ્યો તો મને બીજા પુનરુત્થાનમાં ભાગ મળશે અને મેં પ્રભુ સારું કામ કર્યું આ કંઈ ખરાબી કર્યું મેં સારું કર્યું ખરાબ કર્યું હવે બધા જે સારા ખરાબનું જે મિક્સર છે એ લોકોમાં હું પણ બોલો અને દરેકનો જેમ લખી છે 20મો અધ્યાય પ્રતિકરણ 20મો અધ્યાય વાંચો પછી મેં મોટું શ્વેત રાજ્યસન જોયું તેના પર જે બેઠો હતો તેને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું વાંચો પછી મેં મોટું શ્વેત રાજ્યસન જોયું અને તેના પર બેઠેલા પુરુષને જોયો તેની સન્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા હતા અને તેઓને સારું કોઈ સ્થાન મળ્યું નહીં. પછી મેં મોયેલાને મોટા તથા નાના સર્વને
દેવની સમક્ષ ઉભા રહેલા જોયા. જો પહેલા જે ઉઠે છે તેઓ જીવતા છે, જે જીવતા છે તેઓ ગગનમાં મળવા જતા રહેશે. પણ જે મોયેલા છે, મોયેલા એટલે શું? બોલો જલ્દી બોલો. દેવની સાથે મોયેલા એટલે પાપમાં. મોયેલા એટલે પાપમાં. હવે જે પુનરુત્થાન થવાનું છે એ જીવતા જીવતા એટલે ઈશ્વર સાથે સંબંધ છે. પ્રભુ આયા અને મારો સંબંધ ઈશ્વર સાથે છે. એવું પુનરુત્થાન હું બહાર. પ્રભુ આયા, હું પાપમાં છું, હું મુવો છું. તો મોયેલા ઉઠશે. કે છે મોયેલાનું ઢાળામાં આવ્યા. આ શું છે? પછી મેં મોયેલાને મોટા તથા નાના સર્વને હા, દેવની સમક્ષ ઉભા રહેલા જોયા અને પુસ્તકો ઉગાડવામાં આવ્યા. અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તેને પણ ઉગાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મોયેલાનો તેઓની કરણી પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. પછી શું છે? દરેકની કરણી પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. સારા કામ ખરાબ કામ કરનારા બની ગયા. સાંભળજો, પહેલા પુનરુત્થાનનો ભાગ છે, નિયમ છે, એના પર બીજા મરણનો અધિકાર નથી. રોમના પત્રમાં લખ્યું છે 45 6 2 7 8 કલમ, જેઓ પહેલા ઈસુ ખ્રિસ્ત જે ઉઠ્યા એના પર બીજા મરણનો અધિકાર નથી. એના પર મરણની સત્તા હતી. હવેથી તે ફરી બનનાર નથી. સમજો, પુનરુત્થાન એ છે જેમાં બીજું મરણ આવતું નથી અથવા બીજા મરણની સત્તા નથી. તમે એ સ્થિતિમાં પ્રભુ પરમેનન્ટ કરે. જેમ માટી જે વીજળીને આપણે કદાચ પોટ બનાવીએ, ઘોડો બનાવીએ, શું કહે, માટલું બનાવીએ, અગ્નિમાં નાખીએ, એ પરમેનન્ટ એવો આકાર લે છે. એવી રીતે પુનરુત્થાનમાં પ્રભુ પરમેનન્ટ કરી દેશે. બીવીને ખસેડવા નહીં આવે. એ ત્યાં છે તારી પોઝિશન, એ તારી પરમેનન્ટ પોઝિશન, તારી પરમેનન્ટ પોઝિશન, તારી નીચેથી તારી પરી પોઝિશન, તારી નીચે તરફથી પોઝિશન. હા, દરેકને બદલો પડશે ખ્રિસ્તમાં. કોઈ કામ પડી જશે, કોઈ બચેલો અગ્નિથી બચેલો યુવો રહેશે, કોઈ બદલો હશે, જેને કામ ઉગડી ગયો હશે, કોઈ ઘણા બચી ગયા હશે, ઘણા સારું કામ કર્યું હશે, એને વિશ્વાસ મળીને બીજું જે છે એના લોકો એકબીજા જેને ટાંકી રાખ્યો હશે એનું મળશે, ઘણું મળશે, કોઈને ઓછું મળશે. આમ બધું બધાને ક્રમ પ્રમાણે પહેલા પુનરુત્થાનમાં ભગવાન આપણે વિના મૂલ્યે ન્યાય ગણીશું એવું માનીએ છીએ. આપણે એ પણ માનીએ છીએ કરણી વગર સ્વર્ગમાં જઈશું. ખાલી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ એટલે પ્રભુ કે એ કરવું. જેમ ઇબ્રાહિમે કીધું દેશ છોડ, કહેવાય વિશ્વાસ કરવો એટલે ન્યાય કરવો. વિશ્વાસથી ન્યાય એટલે પ્રભુ કે એમ કરવું, પ્રભુ કે પાછવા લે એટલે તમે ન્યાય થયા. પ્રભુ કે પ્રભુ લે આપણે ન્યાય થયા. પ્રભુ કે સ્વર્ણ કર આપણે ન્યાય થયા. પ્રભુ કે તમે કરો એ તમને ન્યાય કરવાનો ગુણ કરે છે. એવું નહીં કે તમે માણસ જોઈને દવાખાને જાઓ, એ નહીં. એ તો મનુષ્ય તમારો ડ્યુટી છે, એને ન્યાય પણ નહીં કરવાનો. પવિત્ર આત્મા તમને કહે અને તમે કરો. ન્યાય વિશ્વાસથી છે. એ વિશ્વાસથી જીવવું એ ન્યાયી માણસ છે. બસ ન્યાય એટલે શું? પ્રભુ કે તમે કરો એ ન્યાય. તમારા સારા કાર્ય પહેલા વિશ્વાસમાં છે. ઈજા કરેલા કામ એથી તમે ન્યાય કરો છો. બસ ઈરા ન્યાય હતો. એને ઓછી લૂંટ કરી, એને ગુનાને ખૂન બી કર્યા અને એના ભતીજા લઈને આવ્યા ન્યાયમાં સ્વરૂપ. અને કીધું કહેવામાં આવ્યું એ ન્યાયને તું બૈરું લઈને આવો છો. એને તું શું કરે છે? સારું. તો ઈશ્વરની નજરમાં ન્યાય એટલે ઈશ્વરની વાત સાંભળીને કરનાર. બસ બહુ બધું છે, ચલાવો કે નહીં? પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. બહુ બધું છે, પૂરું થવાશે. પ્રભુ ઈસુને ઉઠાવવામાં બાઇબલ કહે છે. બોલો પ્રભુ ઈસુને ઉઠાવવામાં આવ્યા. દેવે પ્રભુ ઈસુને ઉઠાડ્યા. સાંભળો, પ્રભુ ઈસુ પોતે ઉઠી શકતા હતા, હા કે ના? પણ એ ઈચ્છતા હતા મને ઉઠાડો જેથી આ લોકોને ખબર પડે તમારી સાથે હું ન્યાય છું એવું તમે સાબિત કરો. હું નિર્દોષ છું એવું તમે સાબિત કરો. તમે મારો ન્યાય કરો અને મારો પરફેક્ટ ન્યાય કરો.
મને ફૂલ માર્ક્સ તો ફૂલ માર્ક્સ 99 તો 99 લાવો. તમે ચાહો એટલા માર્ક્સ આપી શકો છો. આખું જીવન તપાસી લો. આ દેખો 3 રાત દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જૂના માલે પેટમાં હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વીના પેટમાં હતા. એટલે લખેલું છે તિમોથીનો પત્ર પહેલો તિમોથી 3:16. પહેલો તિમોથી ત્રીજો અધ્યાય તેની 16મી કલમ. બેશક સાત ધર્મોનો મર્મ મોટો છે કે મનુષ્ય રૂપમાં બોલો, પ્રભુ ઈસુ મનુષ્ય રૂપમાં પૃથ્વી પર પ્રગટ થયા આત્મામાં ન્યાય અને એનો થયો. આત્માનો ન્યાય થયો અને તે ન્યાય થયો. બોલો, પ્રભુ ઈસુ નો ન્યાય થયો. ન્યાય થયો અને તે ન્યાય થયા. સમજો? અને ન્યાય થયા પ્રભુ કીધું તમારું કોણ મારું પાપ સાબિત કરે છે. આપણા પાપના લીધે તે મરણ પામ્યો, દેવ સાથે સંબંધ પામ્યો. પણ એનું ન્યાય કોણ જતું? બોલો, પ્રભુ શું ન્યાય કરો? પ્રભુ શું ન્યાય કરો? એનો આધાર બચાવવા માટે. આપણે સાવચેતી જીવે આપણે માની લો ન્યાસ આગળ ઉભા રહ્યા. આપણે ન્યાસ આગળ ઉભા રહ્યા. હવે આપણા પર જજમેન્ટ થઈ રહ્યું અને આપણા સારા કાર્ય માટે કોઈ સાક્ષી આપે. તમે કીધું મારા કામ જ સાક્ષી આપે છે. તમે કામ જોઈને તો વિશ્વાસ કરો. મારા કામ જ સાક્ષી આપે છે હું કેવો છું. અને એના જે એનો ન્યાય થયો યશાર લખી છે. યશાર એનો 59:16 પહેલી કૃત્ય 6:16 વાંચો. યશાયા 59:16. હા, તેણે જોયું કે કોઈ માણસ બોલો, પિતાએ જોયું કોઈ માણસ નથી, નથી, કોઈ કોઈ મધ્યસ્થ મધ્યસ્થ નથી. નથી. તે જોઈને તે વિસ્મય એટલે પામ્યો બહુ આશ્ચર્ય આવ્યું કે ભાઈ આ તો યાર કોઈ એવું છે જ નહીં. પછી ને તેણે પોતાને જ હાથે તારણ સાધ્યું પછી અને તેનું પોતાનો ન્યાય પામ્યું. તે તેનો આધાર થયો. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે સારું ચારિત્ર હતું, સારું જે જીવન હતું, એ સાબિત થયું કે તે નિર્દોષ છે, ન્યાયી છે. તે પુનરુત્થાન પામવા કેવળ એકલો યોગ્ય ગણાય છે. આમેન. હસવાડ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોયેલામાંથી, બોલો, મોયેલામાંથી. બરાબર. પછી બીજી જગ્યા છે. એક છે જીવતાની જગ્યા, એક છે મોયેલાની જગ્યા. એક છે ઇબ્રાહિમની જગ્યા, એક છે લાજસની જગ્યા. એક છે દુઃખી આશા વગેરેની જગ્યા, એક આશાવાળી જગ્યા. જીવતાઓ મોયેલા, સારા ખરાબ એવાની જગ્યામાં ઈસુ ખ્રિસ્ત મુઆ થયા. એટલે એ બાજુ આવ્યા જે જગ્યામાં દુઃખ હતા. પાપી માણસ એ જગ્યા જાય જેથી જજમેન્ટ થાય. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ન્યાય થયો એ દર્શાવે છે કે તેમના ઉપર કાયદો એટલા માટે આવ્યો કે એમને નથી કર્યું. પ્રભુ જો નિર્દોષ હોત તો મરત જ નહીં, મરત જ નહીં અને ન્યાય ના હતા તેમના ઉપર. મરણ એટલા માટે આવે છે કારણ કે પાપ હોય. પાપ હોય તો મરણ આવે. પ્રભુ પાપ જ નતો કર્યું તો મરણ ક્યાંથી આવે? પાપનું પરિણામ મરણ છે, દંડ છે. પ્રભુ પાપ જ નહીં કર્યું તો મરણ ક્યાં આવે? એટલે પ્રભુએ કીધું મરણ મૃત્યુ કે ધર્મ છે. પ્રભુ કીધું બોલો યોહાન 12મો અધ્યાય 33 ઓખો 12:33 બોલો યોહાન 12:33 પોતાનું મૃત્યુ સી રીતે થવાનું છે તે સૂચવતા તેને કહ્યું મને શું કરવા માટે. અને હું બધાને મારી વાત હું શું કહ્યું એને જવાબ શું કરવામાં આવ્યો ત્યારે જેમ મૂસાએ સાપ ઓછો કર્યો, લોકો જે ડંખાયેલા હતા ઝેર હતું જેનામાં સાપને જોતા એટલે મૂસાના સમયમાં ઈશ્વરનો કોપ આવ્યો. લોકો ને આજ્ઞા સાફ કર્યા અને મૂસા પાસે આવ્યા. મૂસાએ કીધું પ્રભુ માફ કરો. પ્રભુ કીધું એક સાપ બનાવો, પિત્તળનો સાપ જંગા પર મૂક, જે જોશે એનું ઝેર જતું રહેશે. એનું ઝેર જતું રહેશે. કઈ જતું રહેશે? નીચે જતું રહેશે. સાપ પર જતું રહેશે. તેના તરફ જોવો પ્રકાશ. તમારા ડંક તમારે જે થયું છે બધું એને તમારા 50માંથી 0 માર્ક્સ આવ્યા છે તો એના તરફ જો એ તમને 50 આપી દેશે. એ પોતે 0 થઈ જશે. બસ વાત. તમારું પાપ તે લેશે અને તે મળશે. તેનું મૃત્યુ સ્થિર રીતે થવાનું. તેનું મૃત્યુ કેવી રીતે થવું? આપણું પાપ
હવે આપણા પાપના લીધે તે જેલમાં ગયો, તે જજમેન્ટમાં આવ્યો, ન્યાય થયો. ન્યાય થયો એના ઉપર પાપ સાબિત ના કર્યો, અપરાધીમાં ગયો પણ તેના ઉપર કોઈ અપરાધ સાબિત ના થયો. પૃથ્વી પર તો હાથ ધોઈ નાખ્યા, પિતાએ પણ એને જોયું, ચારિત્ર એ ન્યાય કર્યો, દેવે તેને ઉઠાડ્યો. એટલે કેટલી બધી વાત લખેલી છે, દેવે તેને ઉઠાડ્યો, દેવે તેને ઉઠાડ્યો, દેવે ઉઠાડ્યો. એટલે ન્યાયી છે. પ્રયત્ન કરતી બરાબર, બહુ બરાબર પ્રયત્ન કરતી. ઓકે, વિશ્વાસ રાખો, બાઇબલમાંથી વાંચી લો. પ્રયત્ન કરતી બીજો અધ્યાય, પ્રયત્ન કરે ત્રીજો અધ્યાય 16 કલામ. બોલો, પ્રભુ શું ન્યાય હતા, પિત્તર કહે છે. અરે વાંચ્યું પહેલાથી મોદી તમે 16 વાંચ્યું આપણે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન્યાય થયા, આત્મામાં ન્યાય થયા. એનું શરીર કાં હતું, કબરમાં હતું, એનો આત્મા કાં હતો, હદીસ પેટાણમાં હતો, અને એ ન્યાય થયા. દેવ જો કોઈ ન્યાય નથી, કારણ કે પોતાનું એનું ન્યાય પણ દ્વારા હતો. દેવે તેને ઉઠાવ્યો. રોમન 4:24 લખો, 25 કલમ. રોમન 6 અધ્યાય 4 કલમ, 6:4,9. 7મો અધ્યાય તેની 4 કલમ, 8મો અધ્યાય 11મી કલમ અને 34 કલમ. રોમન 10:9. આ બધી રોમનની કલમો. રોમન 10:9 લખ્યું છે, જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરી, દેવે પ્રભુ તરીકે, અદોનાય તરીકે, અદોનાય અને હયા અદોનાય. શું અદોનાયનું શું છે? અદોનાયનું નામ, અદોનાયને શું? સ્વામી. ના ના, એ બરાબર છે. આઠે નહીં જવા, ઊંઘી નહીં જવાનું. અદોનાય એટલે સ્વામી, પ્રભુ. જો તું તારે મળે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરે, અને દેવે તેને ઉઠાડ્યો. એ પોતે ઉઠ્યો, પોતે ઉઠ્યો ને, પોતે ચેક કરવાનો. પ્રભુએ પોતે પેપર ચેક કરવાનો તો સમાજ જોડાને. તમે પોતે ચેક કરવાનું પેપર તો તમે ધરાવો, પોતાને સમાજ દેવે તેને ઉઠાડ્યો અને ન્યાય કરો, પહેલો કરો. સામાજિક પહેલો કરો, ગણો બોલો, મુએલા જેને આશા નથી એ જગામાંથી પહેલો ઉઠ્યો. ઇલિયા સમયમાં ઉઠ્યા, ઇલિયાના સમયમાં પણ ઉઠ્યા. પ્રભુ યાની છોકરી ઉઠાડી, પ્રભુ ઈસુ ખ્રિસ્તે લાજરસને ઉઠાડ્યો, પ્રભુએ દીકરાને બી ઉઠાડ્યો. એ બધા કે પહેલા બીજા નહીં, એ બધા પેલી બાજુના જીવતા બાજુ આશાવાળાના. આ બાજુ શું કહીશ? મૂળમાંથી કરો. જે બાજુ આશા નહીં, જે બાજુ ઈશ્વરના સંબંધ કપાયેલા એવા લોકોના ભાગીદારીમાં પુનરુત્થાન થયું. હવે એના પર મરનો અધિકાર નથી, એ સદા એવું જ રહે છે. અને હું માનું છું પ્રભુ હજુ બી ખાવા છે, એ રૂજાય નથી. ઈશ્વરનું રુધિર છે, મેં તું ગીત સાંભળ્યું છે. ઈશ્વર કૃષ્ણ લોહી વહે છે, તાજું છે. તમે ઘણા મનમાં અસર લાગે, આ બે તો કેટલું વહેલી જાય. હા, એનું એવું એવરગ્રીન બોન્ડ છે. Yes, God. આપણે જ્યાં સ્વરમાં રહીશું ને, આપણે એવા સ્થિતિમાં રહીશું. પછી કાલે સુધી હજુ વધી નહીં, એટલી જ બોડી બી ઉતરી વધી આવું જ એવું થઈ જાય. સ્લીમ ટીમ પહેલાંથી એવું, હા એવું જ રહેવાનું અનંત સુધી એક જ સ્થિતિમાં. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. ઈસુ ખ્રિસ્ત લખેલું છે, ખોલતા નહીં. પેલો યોહાન 1:7 લોકોને મળ્યો ના બોલતા લખેલું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો લોહી તમને સેવા શુદ્ધ કરે છે, કરે છે, કરે છે. કરતું તું ના કરતું કરવાનું છે, કરે છે. એટલે બે પહેલા લખાયું, હજુ બી કરે છે. લોહી એનું જ છે, એના ગાઓ એ વાજ છે. એટલા માટે યોહાન કહે છે, મેં મારી નકાલ હલવાની જેવું જોયું. એવું નહીં કે મેં ઓકે હલવાન જોયું, મેં જખમી હલવાન જોયું. અને બધા એના આગળ ઘૂંટણે પડેલા. Yes, God. પવિત્ર 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 છે સૈન્યનો અવાજ જોયો. ઈસુ ખ્રિસ્ત એવાને એવા છે. એટલે ઉઠાવવામાં આવ્યા એ જેવા બોડી હતા એવા. એટલા માટે એવું કહેવામાં આવે છે, તમારા કળ ન પહોંચાવો. કામ થઈને દેવના જેમાં આવો તો દેવ ત્યાં આ ખાલે કામ થઈને નહીં કરવા ના, પણ પ્રભુ સાજા પણ આપે છે. પ્રભુ રિપેર કરે છે,
ઘા પડ્યા હોય હાથો પર બી કોતરણી પ્રભુ રિપેર કરે રજવાડ અને સરસ રજૂ કરે રજવાડ તમે નવું શરીર આપે રજવાડ તમારા શરીરનું રૂપાંતર કરે આત્મા તો કહે શરીરનું રૂપાંતર કરે રજવાડ આપણે માનીએ છીએ દેવે તેને ઉઠાવ્યો પહેલા પણ છઠ્ઠો 14મી કલમ 15મો 14મી કલમ 15મી કલમ પોતે નથી ઉઠતા દેવે તેને ઉઠાવ્યો નથી લાગે 15મી કલમ 15મી કલમ અને દેવ વિશે અમે જૂઠા સાક્ષી ઠરેલીએ કારણ કે અમે દેવ વિશે એવી સાક્ષી પૂરીએ છે કે તેણે ખ્રિસ્તને ઉઠાવ્યો છે હવે આ એવું કે છે ઓ યહૂદીઓ તમારા દેવે આ ઈસુને ઉઠાડ્યો અને વિશ્વાસ કરો તમારા દેવે આ ઈસુને ઉઠાડ્યો તમે યહોવા કહો છો એ એના પર મહેરબાન હતો એના પર કૃપાવાન હતો એને ઉઠાડ્યો તમે એમ ના કહો કે એનો કોઈ સંબંધ હતો તમે એને મારી નાખ્યો તમને લાગ્યું કે એ એના સાથે સંબંધ નહીં ધરાવતો એને કીધું મેં ત્યાંથી મોકલેલો છે અને એને ઉઠાડીને સાબિત કર્યું કે હું એ મારો સાથી છે અમે That's God. એ મારા સાથેનો વ્યક્તિ છે એ મારી સાથે જ હતો આદિમાં શબ્દ એની સાથે હતો That's God. સાબિત કર્યું દેવે તેને ઉઠાડ્યું અયુબ 42:10 લખ્યું છે કે અયુબની પરિસ્થિતિ પ્રભુએ દુર્દશા પ્રભુએ ફેરવી દીધી That's God. એટલે દેવ તમારી પરિસ્થિતિને બદલી નાખે છે ઈસુ ખ્રિસ્તની પરિસ્થિતિ જે હતી મૂંગો હતો હવે મૂંગો નથી હવે બોલે છે પહેલા લખ્યા પ્રમાણે થયું બંધનમાં હતો હવે એ બોલે છે અને થાય છે એ મૂંગો રહો શાંત રહો લખેલું હતું એવું એ બધું થવા લાગ્યું વીત્યું પણ પછીથી મુક્ત થયા પછી એ નિયમથી મુક્ત થઈ ગયો તો આપણે પુનરુત્થાનમાં આપણે મુક્ત થઈ ગયા પછી કહેવાય ને અને પાપ લે કે ના પાપ કહેવાય પાપ તે પાપ થશે કે નહીં નરકમાં અને સ્વર્ગમાં બોલો તે પાપ થશે નહીં થાય પાછો એ શાયદ ના 33મો અધ્યાય વાંચો 24મી કલમ દશા 33મો અધ્યાય તેની 4th કલમ હું માનો છું એવું કોઈ આવી તો વાત થઈ છે 24મી કલમ 24મી છે હા વાંચે હું માનો છું એવું કોઈ પણ રહેવાસી કહેશે નહીં તેમાં વસનાર લોકોની દુષ્ટતા માફ કરવામાં ત્યાંના વસનારની દુષ્ટતા દુષ્ટતા માફ કરાવો એટલે તને ખબર નહીં પડે અને પાપ કહેવાય અમે એ ખબર નહીં પડે એને પાપ કહેવાય પ્રભુને બધું ખબર છે અમે તમને ખબર નહીં પડે જાણવાનું કેટલું સિમ્પલ લાઈફ તમારા મગજમાંથી એવું લખ્યું છે આ બિલી બિનાનું સ્મરણ તમારામાંથી ઘૂસરાનું આખું ફ્રેશ કરે છે હવે ફોર્મેટમાં આવે શું લાગે અરે પાછું પણ હવે દેવાથી કહે છે ને શું પાછું ફોર્મેટમાં નહીં પાછું રિયુખંડમાં એવું ઈશ્વર કરી શકે પ્રભુએ તમારું આટલું બધું બહાર આગળ લાવી શકે છે આપણે કદાચ ભૂલી ગયા હોય ઘૂસી ગયા હોય પણ દેવ દયાળુ છે અમે પ્લસ ગોડ આપણને એ સામર્થ આપવામાં આવે છે હયા બોલો હયા અદુનાય યહોવા और क्या है खुलता नहीं समाप्त करूँ पहलो एफएससी खुलता नहीं एफएससी 21 देवे એ સામર્થ ખ્રિસ્તમાં દેખાયું બોલો દેવે એ સામર્થ ખ્રિસ્તમાં દેખાયું અને તેને મોયલામાંથી ઉઠાવ્યું એ સામર્થ આપણને જરૂર છે આપણે જ્યાં દુઃખી થઈ ગયા તો શું જરૂર છે હવે આનંદ ક્યાંથી આવે પ્રભુ કીધું પાણી ત્યાં પેટમાં બેસે એટલે ફરીથી આપણે પાછા ફ્રેશ થઈ ગયા રઘુનાથમાં આવે છે ફરીથી ફ્રેશ થઈ જાય છે રઘુનાથમાં આવે છે ઝરણા પડે છે ફરીથી ફ્રેશ થઈ જાય છે એ છે પુનરુત્થાન એ સ્થિતિમાં આપણે પાછા આવીએ છીએ એ તારી જોવાની ઘડી તાજી કરે છે પાછો ખીલાવે છે પાછા ખીલાવે છે તમે બધી સ્થિતિ ભૂલી જાઓ છો હવે વચ્ચે દુઃખી ગુડમાં ગયેલા પ્રેઝવાડ કાલે મળી ગયા કરી પ્રેઝવાડ હા અને એવું માને છે કે રડાયા જ નહીં રડીએ તો ખરાબ કહેવાય આગળ ના પડે રડવું ના જોઈએ ભલે પપ્પા મરી ગયા રડવાનું નહીં એના પપ્પા એ ભાઈ જે છે એના પપ્પા બી રડે નહીં ચિંતા ના કરતા બાપાએ દીકરો ગુમાવ્યો છે અને બાપા તો
ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો. Praise God. પણ એવું શિક્ષણ આપ્યું છે બોલો ને પાસ્ટર સામે તો પાસ્ટર કે આપણે ખ્રિસ્તી છે આપણે બોલો છો આપણે માણસ હું માણસ નબળા ને હું જે વિશ્વાસમાં નબળો છે તો હું ભૂકા કરું છું હોય હવે કોઈનું મગજ ઉડી જાય તો બી મને સમજણ છે હું કે બહુ હાઈ મેં નહીં લેતો એ થાય માણસ છે એ બોલે પાત્ર છે ખ્રિસ્તી અલગ છે જીવનનો આત્મા અલગ છે પુનરુત્થાનનો આત્મા અલગ છે જ્યારે કોઈ માણસ પુનરુત્થાનનો આત્મા પામે છે એટલે પુનરુત્થાન પામે છે એ સામર્થ્ય પામે છે પાવલ કે છે ખોટા નહીં બીજો કોઈ 4-7 બોલો બીજો કોઈ 7-4-7 એ દેવનું પરાક્રમ અમારામાં એ ખજાનો આ માટીમાં છે જેથી અમે જો પડી જઈએ પટકાઈ ના હોઈએ લોકો નિંદા કરતા હોય તો આશીર્વાદ આપીએ અને આ માણસ વિચારો और એવું કે છે જ્યારે લોકો મારે એમ કે જરૂર 75 જરૂર તોય આ લોકો આશીર્વાદ આપે છે આપણે ખબર છે અયુબની સ્ત્રી મરી જા પેલો મરી ગયો મારો બાબુ મરી ગયો પેલી મરી ગઈ તું બધું બી વળગી રહ્યો છે પેલા દેવને એ હવે કુળદેવ નહીં જોવો ને હવે આપણે બચાવીએ આપણામાં ના હું જો હું મને મળી ગઈ અદભુત છે એ વળગીરો દુર્દશા જે ફેરી નાખી એ સ્ત્રી ચૂપ થઈ ગઈ છે Praise God. યહોવા કયા અદોનાઈ કસમ Praise God. દેવ દુર્દશા ફેરી નાખી એ સામર્થ દેવે ઈસુ ખ્રિસ્ત પાડી એ જો આત્મા તમારામાં વસતો હોય તો તમારા મત શરીરને તે સજીવન કરશે. Praise God. આપણે પુનરુત્થાનમાં માનીએ છીએ પુનરુત્થાન થયો જેનું થયું ઈસુ ખ્રિસ્ત એ આત્મા તમારામાં વસતો હોય રોમન 8:11 રોમન 8:11 એ જ આત્મા પાઉલમાં હતો પાઉલ પોતે પુનરુત્થાન ને પહોંચવું એવી ઈચ્છા હતી એવી ઈચ્છા રાખું છું. વાંચો એટલો મને હું ઈચ્છા હતી હું પુનરુત્થાન ગમે તે નાખી પુનરુત્થાન પહોંચું હું પહેલો નંબર આવી 8 ને 0 અને ઘૂંઘળું વાગે અને પહેલો હું પહોંચી ગયો એવું એ માનતો હતો કે મારું પુનરુત્થાન થાય એ કહે છે કે હું દેહનું દમન કરું છું એને વશ કરું છું બીજા સુવાદા કરતા કદાચ હું ના કરી એ પાઉલ એ આત્મા એ પામેલો એ પટકાયેલો નીચો નાખાયેલો તો પણ નીચો જમીન દોસ્ત થઈ ગયા અમને લોકોએ ઘર મારા વગર ના છે અમે રહેવા આપણે ઘર નથી અમે સાંભળ્યો ભાઈ વાંચી છે ઘરમાં સાંભળ્યો પહેલો વર્ષથી ચોથો જાય તેની 10મી કલમ વાંચો વાંચું સાંભળ્યો અમે તો ખ્રિસ્તને લીધે મૂર્ખ લોકો કે મૂર્ખો આવ્યા કઈ વાંધો નહીં તમે બહુ બુદ્ધિવાન અમે અભણ પહેલો વર્ષથી ચોથો જાય 10મી કલમ અમે અભણ તમે બહુ બોલવા તમે માન પામનારા અમને હંમેશા માન થાય છેક આ ઘડી સુધી જો પાવન શું કહે છે આ ઘડી સુધી અમે ભૂખ્યા એટલે બધી તો થયું છે ભૂખ્યા તરસ્યા ઉઘાડા મારે હતું મને મારે ઉઘાડા ધક્કા ખાઈએ છે કાલે વધુ ને એ કામ કરો લફો ગિરાવ્યો સારા લફો ગિરાવ્યો હા અમારી પાસે રહેવાની ઘર બહાર નથી વળી અમે અમારે પોતાના હાથે મેચ થઈને કરીએ છીએ નિંદાયેલા છતાં આશીર્વાદ દઈએ છીએ આ કઈ થયા આપણે તો કોઈ બોલી ગયો હોય બીજા ના કહીએ તો પુનરુત્થાન સાંભળતા નથી એવું એટલે જ પુનરુત્થાનમાં તો પેલા લાગે નહીં બાર આ લોકો પુનરુત્થાન એ પરાક્રમ સામર્થ્ય એનામાં હતું એને તાલીમ કરે એ આપણને કીધેલું છે પવિત્ર આત્મા Praise God. એ આવે છે અને બીજે સૃષ્ટિ થાય છે તાજગી આવે છે કોણ કે છે ગર્ભવતી 9:21 યત્ન કરું છું મેરા પિતર 1:10 જે તેનું મળ્યું છે યત્ન કરો તમે પસંદગી થાઓ રોમન 11:29 પ્રભુ બોલાવે છે રદ નહીં જાય એનું તેડું એટલે 4:1 તેડાને યોગ્ય થઈને ચાલો બીજું 2 બીજી ગલો જો દૂતોને યોગ્ય ફળ મળ્યું તો તમે બેદરકાર રહો તો તમે પણ ગુમાવશો એટલે આપણે તાણને ના ગુમાવશો આપણે આત્માનું તાણ થયું છે
હવે શરીરનું પણ ઉદ્ધાર થવું બાકી છે. Praise God. Praise God. અંત સુધી રહી. God bless you. આમેન. Praise God. છેલ્લી બાબત કહીશ. યોહાન સાક્ષી માને છે ઈસુ ખ્રિસ્તનું આત્મામાં ઉઠ્યા. આપણે માનીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આત્મામાં ઉઠ્યા વત્તા શરીરમાં પણ ઉઠ્યા. હવે પ્રાર્થના કરીએ. આપણે આંખો બંધ કરીએ. પિતા ઈસુ ખ્રિસ્ત પ્રભુના નામમાં નમીએ છે. ઓ પુનરુત્થાન જીવન, તમે મહાન છો. પિતાએ તમને ઉઠાડ્યા અને સાબિત કર્યું તમે ન્યાયી છો. અમે વિશ્વાસ કરે છે પ્રભુ, અમારા પ્રભુ ન્યાયી પ્રભુ, પવિત્ર પ્રભુ, અદોનાય અહીંયા સ્તુતિ કરીએ છીએ, માન આપીએ છીએ. તમે યોગ્ય છો. યસ લોર્ડ. આમ દરેકને કૃપા આપો. હવા તો વવાય સોના ફળ લાવે. આમેન. દરેક સમજી શકે. વચનો વાંચે, પ્રેરણા થાય, અભ્યાસ કરે, પ્રકાશ પામે, સતતા પામે, ખાતરી પામે, આનંદ પામે, જીવન પામે, તાજા થઈએ. બાધા હોય સારા થાય, બંધનમાંથી મુક્ત થઈને ફરીથી સ્વતંત્ર થાય. આમેન. આમેન. પવિત્ર આત્મા દોરો ચલાવો, સમજાવો, વાત કરો. ખ્રિસ્તના નામમાં માગીએ છીએ પિતા. કૃપા કરો, પાપ માફ કરો, પહેલા પુનરુત્થાનમાં ભાગ આપો. આમેન. આવો પહેલા સીધી પ્રાર્થના સાથે કરીએ. Praise God.